હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો બધાએ? ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. ચાલો આજે આપણે વાત કરવાની છે ક્લાસ 12 ચેપ્ટર નંબર 7 અલ્ટરનેટિંગ કરંટની અંદર આપણા એમસીક્યુઝના પ્રેક્ટિસના લેક્ચર નંબર 3ની. તમને યાદ હોય તો લાસ્ટ વિડીયો લેક્ચરમાં આપણે ઘણા બધા એમસીક્યુઝ છે આ ચેપ્ટરને રિલેટેડ સોલ્વ કર્યા હતા, બરાબર છે? તો એમસીક્યુઝની પ્રેક્ટિસના પાર્ટ નંબર 3માં આપણે ત્યાંથી કન્ટિન્યુ કરી અને નેક્સ્ટ એમસીક્યુઝની વાત કરી. તો ચલો રીડ કરો જે ક્વેશ્ચન. આજે પણ જેટલા આપણે ઇમ્પોર્ટન્ટ અને થોડા કન્ફ્યુઝનવાળા હશે, બરાબર, અથવા તો મેથેમેટિકલ કે ફિગર રિલેટેડ એમસીક્યુઝ હશે, એ બધાને આપણે બરાબર કવર કરવાની ટ્રાય કરશું. તો ચલો રીડ કરો જી ભાઈ. એન એલસી સર્કિટ કન્ટેન્સ અ 20 મિલી હેનરી ઇન્ડક્ટર. ચલો ભાઈ, ઇન્ડક્ટર જે એની વેલ્યુ આપેલી છે 20 મિલી હેનરી એન્ડ 50 માઇક્રોફેરાડ એક કેપેસિટર. ચલો એલ અને સી તમને આપેલા છે. L is equal to and C is equal to રેડી એની વેલ્યુ આપેલી છે વિથ એન ઇનિશિયલ ચાર્જ ઓફ 10 નેનોકુલ મિલીકુલમ. હા ચલો, ઇનિશિયલ ચાર્જ આપ્યો છે, ધ્યાન આપજો, એનો 10 મિલીકુલમ. રેડી, ક્યુ આપ્યો છે. ધ રેઝિસ્ટન્સ ઓફ ધ સર્કિટ ઇઝ નેગ્લિજિબલ. ચાલો ભાઈ, રેઝિસ્ટન્સ છે નેગ્લિજિબલ છે એટલે એને તમારે નેગ્લેક્ટ કરી ચાલવાનું છે. એટ ધ ઇન્સ્ટન્ટ ધ સર્કિટ ઇઝ ક્લોઝ, મતલબ કે જ્યારે સર્કિટ આપણે ઇન્સ્ટન્ટ એટલે ઇઝ ટાઈમે જેવી આપણે ક્લોઝ કરી સર્કિટને, એટલે કે ટી ઇઝ ઇક્વલ ટુ 0 ઉપર હજી આપણે જસ્ટ સ્વિચને ક્લોઝ કરીએ ત્યાંની વાત છે. એટ વોટ ટાઈમ ઇઝ ધ, એટલે કે ટી ઇઝ ઇક્વલ 0 જ્યારે તમે સર્કિટને ક્લોઝ કરો છો ત્યારે એનો ચાર્જ આટલો છે. એટ વોટ ટાઈમ ધ એનર્જી સ્ટોર્ડ કમ્પ્લીટલી મેગ્નેટિક. હવે સાંભળજો, એમ કે જે કયા ટાઈમે આની એનર્જી છે કમ્પ્લીટલી એટલે પૂરેપૂરી છે એ મેગ્નેટિકમાં સ્ટોર થઈ જશે. હવે અહીંયા આજે આપણે થિયરી સ્ટડી કરી હતી ભાઈ, એ થિયરીનો કન્સેપ્ટ જોજો તમને કામ આવી જશે. કઈ રીતે? તો ધ્યાન આપજો, આપણે થિયરીમાં બધી ચર્ચા કરેલી છે, બરાબર. કે અહીંયા એલસી હોય, યાદ છે? એલસી સર્કિટ છે, એલસી ઓસિલેશનનો કન્સેપ્ટ છે. તેમાં આપણે કહેતા યાદ હોય તો, બરાબર, કે સૌથી પહેલાં કેપેસિટર એ ફૂલી ચાર્જ હોય, યાદ છે? પછી આપણે એને શું કરી દીધી, જેવી મેં તમે જોજો 5 ફિગર ડ્રો કરાવી હતી, એમાં ફર્સ્ટ ફિગર મેં તમે એક્સ્ટ્રા ડ્રો કરાવી હતી. આ ફર્સ્ટ ફિગર છે, આ એનો સમ છે, તમારી પાસે ડ્રો કરેલું હશે. જો કે ફર્સ્ટ ફિગરમાં આપણે છે ને સ્વિચ ઓપન રાખી હતી અને આપણે એવું ડ્રો કર્યું હતું, એવું બતાવ્યું હતું કે ભાઈ કેપેસિટર ફૂલી ચાર્જ છે અને ઇન્ડક્ટર સાથે કનેક્ટ કર્યો છે, બટ સ્વિચ હજી શું છે, ઓપન છે, હજી ક્લોઝ નથી કરી. હવે જેવી સ્વિચ ક્લોઝ કરો એટલે આ કેપેસિટર પાસે જે એનર્જી છે, શેના ફોર્મમાં એનર્જી હોય? ઇલેક્ટ્રિક ફિલ્ડના ફોર્મમાં. અને એની પાસે હાઈએસ્ટ ચાર્જ હોય એ આપ્યો છે, જો 10 મિલીકુલમ. સમજાય? એ બધો ચાર્જ શું થવાનો છે ઇન્ડક્ટરમાં? જ્યારે ઇન્ડક્ટરની અંદર શું થાય ભાઈ, એની એનર્જીના ફોર્મમાં કવર થઈ જાય. કઈ એનર્જી? મેગ્નેટિક એનર્જી. ત્યારે શું થશે ભાઈ કે એનર્જી છે એ કમ્પ્લીટલી, ચોખ્ખું લખ્યું છે, વાંચો, મેગ્નેટિક ફોર્મમાં કન્વર્ટ થઈ જશે. હવે સ્ટાર્ટિંગમાં આખી સર્કિટમાં એનર્જી કોની પાસે છે? કેપેસિટર પાસે. સમજો. અને કયા ફોર્મમાં છે? તો કે ઇલેક્ટ્રિક એનર્જીના ફોર્મમાં છે. એ ઇલેક્ટ્રિક એનર્જી બધી શું થાય, ઇન્ડક્ટર ફૂલ ચાર્જ થાય ત્યારે ઇન્ડક્ટરના મેગ્નેટિક ફિલ્ડના ફોર્મમાં બરાબર જે શું થાય એની અંદર સ્ટોર થઈ જાય. ત્યારની વાત છે. રેડી છે? તમારી પાસે એલ છે, સી છે, બરાબર છે. આપણે શું ગોતવાનું છે? રીડ કરો. એટ વોટ ટાઈમ, મતલબ તમારે મારો ભાઈ ટાઈમ છે સ્મોલ ટી એ ફાઇન કરવાનો છે, બરાબર છે. હવે હા ચલો વાત આગળ ઉતારી. ચાર્જ ક્યુ છે એનું ઇક્વેશન શું થાય પહેલાં તમને ખબર હોવી જોઈએ. ક્યુ ઇઝ ઇક્વલ ટુ Q0 ઇન્ટુ કોસ ઓમેગા ટી. ક્યુ ઇઝ ઇક્વલ ટુ Q0 ઇન્ટુ કોસ ઓમેગા ટી. ધ્યાન જો આમાં સાઇન નહીં આવે, કોસ ચાર્જ માટે કોસ યાદ રાખવાનું છે, બિકોઝ આપણે કરંટ અને વોલ્ટેજ માટે જોજો સાઇન લઈ છે, એટલે કે આનું તમે ડિફરન્સિએશન કરો પછી તમે સાઇનમાં જશો, બરાબર છે. જોજો આપણે એની પહેલાં સમ કરેલો છે ત્યારે વાત કરેલી અને થિયરીમાં તમને કીધેલું છે, એટલે ખાસ ધ્યાન રાખજો. ન ખબર હોય તો હજી એકવાર રિવાઇઝ કરી દઉં છું. એટલે આપણે આ સમ કરી છે બિકોઝ આમાં નવી વસ્તુ શું આવશે તમને આઈડિયા આવી ગઈ છે. આ તમને હિન્ટ આપી છે, હિન્ટ જ તમારા માટે નવી છે અને આ ઇક્વેશનમાં કઈ રીતે આગળ વધવું એ નવું છે. ક્યુ ઇઝ ઇક્વલ ટુ Q0 ઇન્ટુ કોસ ઓમેગા ટી. ચલો આપણે તમારે જ કહેવાનું છે, બોલો જોઈએ કે સ્ટાર્ટિંગમાં એની પાસે પૂરેપૂરો ચાર્જ હોય, કેટલો ભાઈ? Q0. સમજાય? હવે એ જ્યારે કમ્પ્લીટલી પૂરેપૂરું છે એ મેગ્નેટિકમાં કન્વર્ટ થઈ જાય તો તમે જ કહો જોઈએ કે મેગ્નેટિકમાં કન્વર્ટ ક્યારે થાય? જ્યારે બધી એનર્જી ઇન્ડક્ટરમાં સ્ટોર થઈ જાય. બધી એનર્જી ઇન્ડક્ટરમાં સ્ટોર ક્યારે થાય? જ્યારે કેપેસિટર બધી એનર્જી પોતાની આપી દે. અને આપણે રેઝિસ્ટન્સ તો શું કર્યો છે? નેગ્લિજિબલ, એટલે કે એને નેગ્લિજિબલ મતલબ નેગ્લેક્ટ કરી શકાય એવો કેસ કર્યો છે. એટલે એમાં આપણે એવું વિચારવાનું કે ભાઈ ક્યાં એનર્જી લોસ થતું નથી. રેડી છે? તો બોલો જોઈએ, મેગ્નેટિકમાં એનર્જી ક્યારે કન્વર્ટ થાય? જ્યારે કેપેસિટર ફૂલી શું થઈ જાય? ડિસ્ચાર્જ. કેપેસિટર આખો ખાલી થઈ જાય ત્યારે. તો મારો ભાઈ કેપેસિટર ખાલી થાય, ખ્યાલ આવે છે, ત્યારે એનો ચાર્જ કેવો થઈ જાય? 0 થઈ જાય. આને એમ રાખી, ખ્યાલ આવે છે, કોસ
ચલો ભાઈ, ઓમેગા એટલે શું થાય બોલો જઈ? 2π/t થાય. વિચાર લ્યો, ઓમેગા એટલે શું થાય? 2π/t થાય. જુઓ જોઈ. તો હવે આપણે વાત આગળ વધારી, બરાબર, કે Q0 નીચે આવશે. જો આનો ડાયરેક્ટ આન્સર છે, આપણે ટ્રાય કરી છીએ ઇઝીલી આગળ વધવાની. Q0 નીચે આવે એટલે 0 થઈ જાય. સો 0 ઇઝ ઇક્વલ ટુ શું થશે? કોસ, બોલો, 2π/t ઇન્ટુ સ્મોલ t. રેડી છે? ચલો, કોસની એવી કઈ વેલ્યુ છે જ્યારે એ 0 થશે? આમ તો ઘણી બધી છે, સાંભળજો, π/2, 3π/2, 5π/2, 7π/2. આપણે ઇનિશિયલ પહેલી વેલ્યુ લઈ લેવાની. તો એક એક સ્ટેપ લખી આપું છું, જોવો જઈ કે કોસ ઇનવર્સ 0 કરો, 2π/t ઇન્ટુ સ્મોલ t આવે. ખ્યાલ આવે છે? જોવો જઈ, કોસ ઇનવર્સ 0 કેટલા થશે? π/2 થશે. બોલો, π/2 એટલે 0 થાય ને? અહીંયા કેટલા આવશે? 2π/t ઇન્ટુ સ્મોલ t. જોવો જઈ, ચલો ભાઈ, શું થશે બોલો? π કટ, સ્મોલ ટીને સબ્જેક્ટ બનાવો, કેપિટલ ટી સામે જશે, 2 નીચે આવશે, 2 2 4, એટલે સ્મોલ ટી ઇઝ ઇક્વલ ટુ શું મળ્યું? t/4 મળી ગયું. આ તમારું મેઇન કામ છે, t/4 મળ્યું. એવી રીતે તમે અહીંયા 3π/2 મૂકો તો એ પ્રમાણે આન્સર મળે. તો પછી સૌથી પહેલો આન્સર જ તમારે મૂકવાનો, કારણ કે એ પ્રમાણે આન્સર તમને આવશે. આગળ મૂકશો તો પછી સાચો આન્સર આવશે, પણ આની સાથે મેચ ન થાય, કારણ કે એનો આન્સર એની બહાર નીકળી જાય એવું બને ને, કારણ કે વેલ્યુ વધતી જાય. પાકું છે. તો સ્મોલ ટી ઇઝ ઇક્વલ ટુ તમને શું મળી જાય? કેપિટલ t/4. બરાબર છે? અને જો તમે આને એઝ એ ઓમેગા રાખો, સાંભળો, તમને બધી પોસિબિલિટી કહી દો, એટલે જે સ્ટુડન્ટને જે મેથડ સમજાય, એટલે કોઈને ક્યાંય બરાબર નુકસાન ન થાય, જેને જે સમજાય એ બરાબર એનો ફાયદો. ચલો, અહીંયા સપોઝ આપણે આ સ્ટેપ જે સમજાય છે એને હું ઓમેગા એઝ એ રાખું, એઝ ઓમેગા એમને રાખું. ચલો, કોસ ઓમેગા ટી ખ્યાલ આવે છે. અને પછી આપણે કોસ ઇનવર્સ લઈ લઈએ તો શું થશે? કોસ ઇનવર્સ 0 ઇઝ ઇક્વલ ટુ ઓમેગા ટી. કોસ ઇનવર્સ 0 શું થાય? π/2 થાય. રેડી? ઇન્ટુ ઓમેગા ઇન્ટુ ટી. તોય ચાલે, પાકું છે. આપણે હંમેશા ટાઈમ પીરિયડના ફોર્મમાં શું કરવાનું? રહેવાનું. શું કામ? તમને આઈડિયા આવી જશે. જો હવે યાદ કરો. f ઇઝ ઇક્વલ ટુ શું થાય? 1/2π√LC થાય. વિચાર લ્યો. અને f ઇઝ ઇક્વલ ટુ 1/t થાય. હવે બસ, હવે તમને સમજાઈ ગયું છે હવે ક્યાં જવું એ. અહીંયા લગી મેં નહોતું જોયું. હવે ટીમાં તો તમે પહોંચી ગયા, અને સ્મોલ ટી તમારે ગોતવાના છે. ખ્યાલ આવે? તો f ઇઝ ઇક્વલ ટુ પાછું 1/t થાય. તો આને રેસિપ્રોકલ કરી નાખો, ઊંધું કરી નાખો તો શું થાય? t ઇઝ ઇક્વલ ટુ 2π√LC થાય. બસ, તમારું જે મેઇન કામ હતું એ પતી ગયું. હવે શું થશે એ તમે સમજી ગયા છો, બરાબર ને? હા. સો સ્મોલ ટી આપણે ફાઇન કરવાનું છે, કેપિટલ t/4. ચાલી વેલ્યુ મૂકી ત્યાં શું થશે? 2π√LC /4, 2 2 4, સો છે π/2 √. ચલો, એલ અને સી, એલ કેટલા છે બોલો જઈ? 20 મિલી હેનરી. કેટલા થશે? 20 × 10⁻³ એન્ડ સી કેટલા છે જોવો જોઈએ? 50 માઇક્રોફેરાડે, 50 × 10⁻⁶. સો સ્મોલ ટી ઇઝ ઇક્વલ ટુ π/2. ચલો, 5 2 10 અને 2 0 બીજા, એટલે 1000 થશે. -3 -6 -9 આવશે. સો સ્મોલ ટી ઇઝ ઇક્વલ, ચલો ભાઈ, પાય એટલે 3.14 થાય /2. હા, આ 3 0માંથી કટ કરો એટલે 10⁻⁶ આવે. -6નું રૂટ લેશો એટલે હાફ થઈ જાય ને એનો પાવર, 10⁻³ આવે. બસ, છેલ્લું સ્ટેપ છે. આનું ડિવિઝન કરવો જોઈએ ડાયરેક્ટ. 2 1 2, 1 વધશે, 2 5 10, 1 વધશે, 2 7 × 10⁻³ સેકન્ડ. જોવો જોઈએ, એટલે 1.57 મિલી સેકન્ડ. જોઈ લો, આવી ગયો તમારો આન્સર. રેડી? ચેક કરો જોઈએ, બરાબર છે? તો આખી મેથડ ખ્યાલ આવી ગઈ. શું કામ આ સમ કર્યો છે, બરાબર? જેથી તમને ડાઉટ ના થાય. એટલે આખું મેં તમને ડિટેલમાં લખી આપ્યું છે. અમુક સ્ટેપ છે એ કંઈ કટ ન કરતા, બરાબર? એટલે ક્યારેય પણ ભૂલાઈ જાય તો વાંચો ત્યારે સમજી જાય, બરાબર ને? ફટાફટ. ચલો, 1.54 મિલી સેકન્ડ આ તમારો આન્સર છે. જોઈ લો જોઈએ એને ફટાફટ. ઓકે, ચલો નેક્સ્ટ.
એન્ડ આઈડિયલ ચોક એટલે તો આપણે પહેલાં કીધેલું છે કોઇલ. અને આઈડિયલ કોને કહેવાય કે ભાઈ કોઇલમાં ખાલી ઇન્ડક્ટન્સ હશે, રજિસ્ટન્સ એનો 0 હશે એવું ગેસ કરીને ચાલવાનું. આઈડિયલ ચોક ડ્રોસ 8 એમ્પિયર કરંટ વેન કનેક્ટેડ ટુ એન એસી સપ્લાય ઓફ 100 વોલ્ટ. એટલે કે તમે 100 વોલ્ટ સાથે કનેક્ટ કરો છો એસી સપ્લાય ભાઈ, અને 50 હર્ટ્ઝની એની ફ્રીક્વન્સી છે, ત્યારે તમને 8 એમ્પિયર કરંટ આપે છે. રેડી છે? ચલો જોવું જોઈએ. તો આમાંથી તમને પહેલાં તો એલ મળી જાય. કેમ? ધ્યાન આપજો. વી ઇઝ ઇક્વલ ટુ શું થાય? લખી દો એક જ મિનિટ. હા, વી ઓફ એલ ઇઝ ઇક્વલ ટુ શું થાય? આઈ ઓફ એક્સએલ થાય. વિચાર્યો શાંતિથી. ઓહ્મ્સ લો લગાવ્યો છે મેં ઇન્ડક્ટર માટે. આઈ ઓફ એક્સએલ થાય ને આઈઆરની જેમ. અહીં આરનું કામ કોણ કરે? એક્સએલ કરે. રેડી છે? આઈ એક્સએલ. ચલો હવે તમારી પાસે બધી વેલ્યુ છે ભાઈ. જો વી છે એ 100 છે. જો આમાં ખાલી સાંભળજો, એવું તો તમને ડ્રોઈંગ કરી આપું. ચલો પહેલાં ઇન્ડક્ટરની જ ખાલી વાત કરી છે. ખ્યાલ આવે કે ભાઈ એકલો ઇન્ડક્ટર છે એમ કહે છે કે એને તમે શું કરો? આ સપ્લાય સાથે કનેક્ટ કરો. કેટલા? 100 વોલ્ટ અને 50 હર્ટ્ઝ ફ્રીક્વન્સી. ખ્યાલ આવે છે ભાઈ? ત્યારની વાત છે. એટલે મેં ખાલી એના માટે જ ઇક્વેશન લગાડ્યું ને, બીજું એની સાથે કોણ કનેક્ટ છે એ કીધું નથી. હા, એને રજિસ્ટન્સ હોય પછી આઈડિયલ લખ્યું એટલે રજિસ્ટન્સ તો 0 થઈ ગયું. નહીં તો હજી તમે હેરાન થાવ રજિસ્ટન્સની વાત ન કરી હોય તો. પણ આઈડિયલ છે એટલે રજિસ્ટન્સ 0 હશે, એટલે એની પાસે ખાલી ઇન્ડક્ટન્સ હશે. ચલો જોવું જોઈએ. વી ઓફ એલ કેટલા આપ્યા છે? જો અહીંયા 100 છે ઇઝ ઇક્વલ ટુ આઈ. ઓકે, એક જ મિનિટ. આઈ તમે આપ્યા છે જોવો જોઈએ. હા, 8 એમ્પિયર. અને એક્સએલ એટલે કેટલા થાય? 2πfl. વિચાર લ્યો. એક્સ ઓફ એલ એટલે ઓમેગા એલ, અને ઓમેગા એટલે શું થાય? 2πf. તો એફ તો તમારી પાસે છે 50. મતલબ બધી વેલ્યુ તમારી પાસે. જો તમને એલ મળી જાય. રેડી? 100 ઇન્ટુ 8 ટુ 16 ઇન્ટુ પાય. હા, 50 કેટલા છે? સોરી, એફ કેટલા છે? 50 છે. એફ કેટલા છે? 50 છે. સો એલને સબ્જેક્ટ બનાવો. ચલો એલને સબ્જેક્ટ બનાવો. 100/50 કેટલા થાય? 2 થાય. 2/16 પાય. 2 8 16. 1/8 પાય હેનરી. રેડી છે? ચલો પહેલાં તમને એલ મળી ગયો. હવે આગળ ક્વેશ્ચન રીડ કરો જોઈએ. અ પ્યોર રજિસ્ટર, મતલબ એની પાસે રજિસ્ટન્સ જ હશે એવું કહે છે. ડ્રોસ અ કરંટ ઓફ 10 એમ્પિયર વેન કનેક્ટેડ ટુ ધ સેમ સોર્સ. હા, એમ કહે છે કે ભાઈ તમે એને સેમ સોર્સ એટલે આ સોર્સ સાથે રાખો. પ્યોર રજિસ્ટર, ખાલી રજિસ્ટર. એવું તો ડ્રોઈંગ કરી નાખીએ આપણે ફટાફટ. હવે તમને ખબર છે ભાઈ રજિસ્ટરને ફ્રીક્વન્સીથી કોઈ મતલબ નથી. સમજાય? એને તો વોલ્ટેજથી મતલબ છે. જોવો જોઈએ. રેડી? સેમ સોર્સ સાથે ત્યારે 10 એમ્પિયર કરંટ આવે છે. ચલો એમાં આપણે ઓહ્મ્સ લો લગાડી દઈએ. બોલો. વી ઇઝ ઇક્વલ ટુ આઈ આર. રેડી છે? ઓકે, આરની વેલ્યુ આપણી પાસે નથી. કાંઈ વાંધો નહીં, આની જેમ જ. સમજાય? અહીંયા આપણી પાસે એલ નહોતું એટલે આપણે એલ ગોઈતું. અહીંયા આર નથી તો આર ગોતી. ચલો વી કેટલા છે બોલો જોઈએ. સેમ સોર્સ એટલે 100 થાય છે. અહીંયા લખ્યું છે 100. અને ત્યારે કેટલો કરંટ જાય છે? 10 ઓહમ આવશે. રેડી છે? 10 ઓહમ. આ તમને મળી ગયો એનો આર. ધ્યાન આપજો. હવે ચલો આગળ ક્વેશ્ચન રીડ કરી. એન્ડ નાઉ ધ આઈડિયલ ચોક. હવે આઈડિયલ ચોક ડ્રોઈંગ કરેલું જ છે માથે. આઈડિયો આ એન્ડ રજિસ્ટર એટલે આવડવા આર કનેક્ટેડ ઇન સિરીઝ. પહેલાં તમે વારાફરતી સોંપ્યું સમજાણું, ખાલી ઇન્ડક્ટર આપ્યો, પછી ખાલી રજિસ્ટર આપ્યો. હવે એમ કહે છે કે બેને તમે સિરીઝમાં કનેક્ટ કરો છો. ધેન કનેક્ટેડ ટુ એસી સોર્સ. અને હવે આ વખતે સેમ સોર્સ નથી. સાંભળજો, હવે સોર્સ બદલી ગયો, ફ્રીક્વન્સી બદલી ગઈ. એટલે આ બધી વેલ્યુ આને કાંઈ ફરક ન પડે. સમજાય? બિકોઝ આમાં ફ્રીક્વન્સી ના આવે. આમાં 2πflમાં ફ્રીક્વન્સી આવે. એટલે જો હવે ફ્રીક્વન્સી બદલી ગઈ, વોલ્ટેજ બદલી ગયા. એટલે ઇન્ડક્ટન્સ છે એનું રિએક્ટન્સ બદલી જાય. એટલે તમારે આખો સમ પાછો બીજી વાર જોવો પડે. તો કરંટની ધ સર્કિટ બીકમ. તો હવે એમ કહે છે કે કરંટ છે એ સર્કિટમાં કેટલો બનશે? આઈ ડેશ. ખ્યાલ આવે છે? ચલો આપણે ડ્રોઈંગ કરી નાખી ફટાફટ. જોવો જોઈએ. રેડી? હવે તમે આર અને એલને બેને સિરીઝમાં કનેક્ટ કરો છો. બટ કેટલા છે? 150 વોલ્ટ અને 40 હર્ટ્ઝ છે. 150 વોલ્ટ અને 40 હર્ટ્ઝ ફ્રીક્વન્સી છે. રેડી છે? ચલો હવે એનો આપણે ફાઇન્ડ કરી. પહેલાં તો એક્સએલ. એક્સએલ એટલે શું થાય? 2πfl થાય. ખ્યાલ આવે છે? 2 × પાય. ચલો એફ કેટલા છે? એફ બદલી ગયા આ વખતે. ધ્યાન આપજો. 40 છે એટલે તો આપણે એક્સએલ ડેશ કહી. ચલો હા, એલ તો એનો ઇન્ડક્ટન્સ છે ને પોતાનો, એ તો સેમ જ રહેવાનો. આવી રહ્યો કામ આવી ગયો ને ફાઇન કરેલો. 1/8 પાય. રેડી છે? 1/8 પાય. સો એક્સએલ ડેશ ઇઝ ઇક્વલ ટુ, ચલો પાય કટ થઈ ગયા.
પાઈ પાઈ કટ 4 2 8 8 કટ 1 એટલે કે 10 આવશે. સાંભળો ચલો એક્સેલ ડેશ 10 ઓહમ છે. આરને કંઈ ફરક પડે બોલો જઈ, આરને કંઈ ફરક પડશે નહીં પડે ને, એટલે આર તો કેટલા રહેશે 10 ઓહમના 10 ઓહમ જ રહેશે. હવે તમારી પાસે એક્સેલ હોય, તમારી પાસે આર હોય, તમારી પાસે વોલ્ટેજ હોય તો તમને કરંટ મળી જાય. યસ મળી જ જાય. કઈ રીતે? ઓહમ્સ લો I ઇઝ ઇક્વલ ટુ V બાય ઝેડ. ચલો આ સર્કિટ છે એ કઈ છે? આરએલ સિરીઝ છે ને. હા એનો ઇમ્પિડન્સ કેટલો થાય બોલો? R² પ્લસ એક્સએલ સ્ક્વેર. સો I ઇઝ ઇક્વલ ટુ, ચલો V કેટલા છે? આ બધું દોરેલું છે, વાંચો જઈ 150 અંડર રૂટમાં. ચલો R² કેટલા થાય બોલો? R² 100 થાય પ્લસ એક્સએલ પર આપણને કેટલા મળ્યા 10, એનો સ્ક્વેર કરો એટલે કેટલા 100 થાય. ખ્યાલ આવે ભાઈ? 150 અપોન 100 રૂટ 2 થાય. વિચાર લ્યો. રેડી છે? 100 રૂટ 2. આન્સર કઈ આપ્યો છે? ઓકે 15 બાય રૂટ 2ના ફોર્મમાં જ છે. અરે સોરી 10 રૂટ 2 થશે ને. હા 10 રૂટ 2 થશે. ઓકે કમ્પ્લીટ. બસ પતી ગયું. એક 0 કટ કરો એટલે તમારો આન્સર 15 બાય રૂટ 2 અને એમ્પિયર. પાકું છે? તો ચલો આમાં કંઈક લોજિક હતું, તમે જોઈ લીધું બરાબર. શું આન્સર આવશે જોવો જઈએ. હા 15 બાય રૂટ 2. ચલો નોટ ડાઉન કરી લો પછી આપણે આગળ વધી. રેડી? ઓકે ચલો ભાઈ નેક્સ્ટ ટાઈમ શીખી જુઓ. હા ઇન ધ સર્કિટ શોન બિલો ધ AC સોર્સ હેઝ વોલ્ટેજ. જ્યારે તમને વોલ્ટેજ આપેલા છે V ઇઝ ઇક્વલ ટુ 20 cos ઓમેગા t. 20 તમને શું ઇન્ફોર્મેશન આપે છે કોઈ કહેશે? 20 તમને આપે છે કે અહીંયા VRMS કેટલો છે? 20 વોલ્ટ થાય. સમજાય ભાઈ? જ્યાં લખી દઉં હે, અરે સોરી એ નહીં, મેક્સિમમ વેલ્યુ થાય ને. હા VM કેટલો થાય બોલો? 20 વોલ્ટ. VM મેક્સિમમ વેલ્યુ વોલ્ટ વિથ 2000 રેડિયન પર સેકન્ડ ઓમેગા. ચલો ઓમેગા તમે કેટલા આપ્યા છે? 2000 રેડિયન પર સેકન્ડ. ધ એમ્પ્લિટ્યુડ ઓફ કરંટ સાંભળો, જો ચોખ્ખું લખ્યું છે વાંચો. એમ્પ્લિટ્યુડ ઓફ કરંટ એટલે શું થાય બોલો? IM થાય ને. એમ્પ્લિટ્યુડ મતલબ એની મેક્સિમમ વેલ્યુ IM. કરંટ વિલ બી નિયરેસ્ટ ટુ, મતલબ તમારે કરંટ છે એ ફાઇન્ડ કરવાનો છે. ખ્યાલ આવે છે? ચલો આ સર્કિટમાં તમને કઈ કઈ વસ્તુ આપી છે બોલો જોઈ. તો કે તમને R આપ્યા છે, L આપ્યા છે અને C આપ્યા છે. બરાબર છે? ઓકે પછી તમને ઓમેગા આપેલા છે 2000 રેડિયન પર સેકન્ડ ને V છે એની તમને મેક્સિમમ વેલ્યુ આપી છે એટલે કરંટ મળી જાય. ઓકે ચલો શું કરશો બોલો જોઈએ. હા ટોટલ R ડેશ કેટલા થશે? ધ્યાન આપજો, અહીંયા તમારું ધ્યાન હોવું જોઈએ. જો આ ભૂલાઈ ગયું એટલે પૂરું. આ રજિસ્ટન્સ એ તમારે ઓલા સાથે જ કવર કરી લેવાનો. રજિસ્ટન્સ છે એટલે 4 + 6 એ લખી જ આપવું જો. 4 + 6 એટલે 10 ઓહમ થાય. રેડી છે ભાઈ? પછી X ઓફ L. X ઓફ L એટલે શું થાય બોલો? ઓમેગા L થાય ને. હા ઓમેગા તમારી પાસે છે જ 2000. જો અને L કેટલા છે ભાઈ? 5 મિલી હેનરી. 10⁻³ થાય. વિચાર લ્યો 5 મિલી હેનરી 10⁻³. ચલો -3 આ 3 zeros કટ. 5 2 are 10. ઓકે 10 ઓહમ. ચલો X ઓફ C ની વાત કરીએ. X ઓફ C એટલે શું થાય બોલો? 1/ωc થાય. હા 1/ω કેટલા છે જો 2000. C ક્યાં ગયા? 50 માઇક્રોફેરાડે. વાંચો 50 માઇક્રોફેરાડે 10⁻⁶ થાય. ચલો ભાઈ શું થશે ધ્યાન આપજો ખાસ. આ 3 0 આ હજી એક 0 આ કેટલા થયા? 4 0 થયા. 4 0માંથી કટ કરો એટલે -2 વધે. 5 2 are 10. હજી એક 0 કટ કરો -1 વધે. એ -1 ઉપર આવે એટલે પ્લસ થઈ 10 ઓહમ. લે આ તો આપણે જોયું તો ખબર પડી શું કે ભાઈ XL અને XC તો સેમ છે. ખ્યાલ આવે? આપણને તો ખબર પડી કે ભાઈ XL XC તો સેમ છે કે ભાઈ યર XL ઇઝ ઇક્વલ ટુ XC અને શું થાય બોલો? VL ઇઝ ઇક્વલ ટુ VC થાય અને બે વોલ્ટેજ તમને ખબર છે સામ સામે પ્રોડ્યુસ થાય એટલે આ બે એકબીજાને શું કરી નાખે? નલિફાય કરી નાખે. તો આ તો શું થઈ ગયું ભાઈ? તો કે શું કહેવાય આપણું રેઝોનન્સ. ને શું લખશું? સો એટ રેઝોનન્સ. બરાબર ને? Z ઇઝ ઇક્વલ ટુ ઓનલી શું થાય ભાઈ? R થાય ને. હા તો I ઇઝ ઇક્વલ ટુ શું થાય? એઝ પર ઓહમ્સ લો VM બાય આપણે IM ફાઇન્ડ કરવો છે ને. કાંઈ વાંધો નહીં.
ઓહ્મ્સ લો વીએમ બાય ઝેડ થાય ને અહીંયા ઝેડનું કામ કોણ કરશે ખાલી? તો કે ભાઈ આપણો રજિસ્ટન્સ જ કરશે. હે ચલો વીએમ કેટલા છે? વીએમ મેક્સિમમ રીડ કરો 20 એટલે ખાલી રજિસ્ટન્સમાં ભૂલ ન કરતા હો ભાઈ. 6 ન લખતા, 6 અને 4 ટોટલ થશે. અહીંયા કાંકે આપણે જો આવીશ ટોટલ 10 અહીંયા લીધું છે ને, અહીંયા ધ્યાન આપવાનું એવું હોય તો ખ્યાલ આવે. આ ડે સારી રીતે બસ 20 બાય 10 આન્સર આવશે 2 એમ્પિયર. રેડી છે? ઓકે ચલો આવી ગયો તમારો આન્સર. બરાબર ચલો નોટ ડાઉન કરી લ્યો છે એકવાર. ઓકે ચલો ભાઈ કમ્પ્લીટ. નેક્સ્ટ જોવો જોઈએ. ડીસી વોલ્ટેજ એટલે અહીંયા ધ્યાન આપજો. ડીસી વોલ્ટેજની વાત છે. 200 વોલ્ટ ઇઝ એપ્લાઇડ ટુ અ કોઇલ. હા કોઇલ છે ભાઈ. કોઇલ એટલે શું થશે? ઇન્ડક્ટર થશે ઓફ સેલ્ફ ઇન્ડક્ટન્સ. ઓકે જો આપી દીધું છે જોયું એનું સેલ્ફ ઇન્ડક્ટન્સ. એલ ઇઝ ઇક્વલ ટુ એ લખી દઉં. એલ ઇઝ ઇક્વલ ટુ કેટલું આપ્યું છે? 2√3/π. રેડી? કરંટ ઓફ 1 એમ્પિયર ફ્લોસ થ્રુ ઇટ. કરંટ ઓફ 1 એમ્પિયર ફ્લોસ થ્રુ ઇટ. હવે આ સમ શું કામ કરાવું છું તમને આઈડિયા આવી જશે. ખાસ ધ્યાન આપજો ભાઈ. ડીસી વોલ્ટેજ આપી સાંભળો એટ ડીસી વોલ્ટેજ ચોખ્ખું લખી આપું છું ત્યારે પણ કન્ફ્યુઝન ન થાય વાંચો ત્યારે. એટ ડીસી વોલ્ટેજ તમને ખબર છે ફ્રીક્વન્સી 0 હોય. હે એટલે એક્સ ઓફ એલ એટલે શું થાય? 2πfl થાય. આ વસ્તુ તમને ઓલરેડી કરાવેલી જ છે થિયોરીમાં જે તે સમયે કે ડીસીમાં એનો એક્સએલ 0 હોય. ખ્યાલ આવે છે? ડીસીમાં એનો એક્સએલ 0 હોય પાકું છે. તોય એમાંથી કરંટ મળે છે. સાંભળો આઈ ઇઝ ઇક્વલ ટુ શું થાય? V/XL થાય. ખાલી જો એની પાસે ઇન્ડક્ટન્સ હોત સાંભળજો તો 200/0 કરત તો ઇન્ફાઇનાઇટ આવત ને. ઇન્ફાઇનાઇટ ક્યાં આવે છે? અહીંયા તો જોવો જોઈએ તમને કાંઈક એની વેલ્યુ મળે છે 1 એમ્પિયર. ધેટ મીન્સ કે આ પ્યોર ઇન્ડક્ટર નથી. અહીંયા ક્યાંય લખ્યું છે? જોવો જોઈએ આઈડિયલ પ્યોર નથી. મતલબ કે આની પાસે રજિસ્ટન્સ હશે તો જ કાંઈ કરંટ જવો જોઈએ. ખ્યાલ આવે છે? એટલે ચોખ્ખું લખી આપું છું. બટ આર ઇઝ ઇક્વલ ટુ એટલે રજિસ્ટન્સ કોનો હશે? સમજાય છે? કોઇલનો. એવું ત્યાં લખી દઉં એટલે મિસ્ટેક ન થાય. બટ આર ઓફ કોઇલ ઇઝ ઇક્વલ ટુ અને રજિસ્ટન્સ છે તમને ખબર છે કે ભાઈ ઓનાથી કંઈ મતલબ નથી. શેનાથી? ફ્રીક્વન્સીથી. ખ્યાલ આવે? એટલે V/I. હા ચલો વી કેટલા છે? ક્યાં ગયું? 200. ખ્યાલ આવે? 200 અને આઈ કેટલા છે? 1 એમ્પિયર. ખ્યાલ આવ્યો ભાઈ? તો 200 ઓહમ. આ તમને કોઇલનો રજિસ્ટન્સ મળી ગયો. કોઇલનો રજિસ્ટન્સ. હવે વાત આગળ વધારી ચલો. બટ બાય રિપ્લેસિંગ ડીસી સોર્સ વિથ એસી સોર્સ. હવે તમે એસી સોર્સ આપો છો 200 વોલ્ટનો. એસી સોર્સ આપશો તો એને ફરક પડશે ને ભાઈ. ઓકે 200 વોલ્ટ. ધ કરંટ ઇન ધ કોઇલ ઇઝ રિડ્યુસ ટુ 0.5 એમ્પિયર. હવે કરંટ કેટલો મળે છે? 0.5 એમ્પિયર. રેડી છે? તમે એસી સોર્સ આપો છો ત્યારે. હવે છે ધેન ધ ફ્રીક્વન્સી ઓફ એસી સપ્લાઈઝ. હા જોયું? આ વખતે નવું શું છે ખ્યાલ આવે છે ભાઈ? તમારે એની સપ્લાયની ફ્રીક્વન્સી ફાઇન્ડ કરવાની છે. બરાબર છે? ચલો હવે આપણી પાસે એલ છે. આનો આ કોઇલને પોતાની રજિસ્ટન્સ થઈ છે. સાંભળો એટલે આનું ડ્રોઈંગ આપણે કરી. આ કોઇલને પોતાને રજિસ્ટન્સ થઈ છે ને જે આપણે હમણાં જસ્ટ ફાઇન્ડ કર્યો જો. તો હવે આ સર્કિટ કેવી થઈ ગઈ? આપણી આરએલ સર્કિટ થઈ ગઈ. આરએલ સર્કિટ. એસી સોર્સ તમને દીધા છે બરાબર છે 200 વોલ્ટ. અને હું ક્લિયર ડ્રોઈંગ કરું છું જોઈ લેજો. એસી સોર્સ છે 200 વોલ્ટ અને આની ફ્રીક્વન્સી આપણને ખબર નથી. ખ્યાલ આવે છે? ચલો વાતને આગળ વધારી શું થશે આપણે જોઈ લઈ. ચલો હવે તમારી પાસે વોલ્ટેજ છે અને કરંટ છે. ઓકે હા તો V ઇઝ ઇક્વલ ટુ IZ થાય. વિચાર લ્યો V ઇઝ ઇક્વલ ટુ IZ થાય ને. તમારી પાસે V છે. V કેટલા છે જોવો જોઈએ? 200 વોલ્ટ. રેડી? I કેટલા છે જોવો જોઈએ? 0.5 દેખાય? ઓહ્મ્સ લો લગાડ્યો છે જોઈ લેજો. ડ્રોઈંગ છે. અને ઝેડ હજી હમણાં આપણે વાત થઈ કે આરએલ સર્કિટ માટે ઝેડ કેટલા હોય? રૂટ મીન સ્ક્વેર R² પ્લસ XL સ્ક્વેર. ખ્યાલ આવે છે ભાઈ? ઓકે ચલો નેક્સ્ટ ડે તમે સમજી ગઈ છો. 200/0.5 કેટલા થાય? 200/0.5 કેટલા થાય? 400 થશે. અંડર રૂટમાં R² પ્લસ XL હોલ સ્ક્વેર. હા ચલો બે બાજુ તમે સ્ક્વેર લેશો એટલે શું થશે? અહીંયા 1600 થશે. ઇઝ ઇક્વલ ટુ R² પ્લસ XL સ્ક્વેર. વિચાર લ્યો. સો ચલો 1600 માઇનસ હવે ગમે કેસ હોય આ કેસ હોય આ કેસ હોય રજિસ્ટન્સ ચેન્જ થવાનો નથી એનો.
કેટલો છે હીટ કરો 200 છે, ધ્યાન આપજો 200 સ્ક્વેર આ બાજુ લઈ જાઉં છું, ખ્યાલ આવે છે. અહીંયા આપણે કામ કરી 1600 નથી લખવા, અને આપણે સ્ક્વેર ભૂલ કરી ને પહેલાં તો અહીંયા 1600 નું આવે ને, હજી વધારે આવશે એટલે આપણે કામ કરી અમે આ સુધારવાનું જ હતું બરાબર. 400 સ્ક્વેર એમને રાખીએ, શું કામ? એ 2 મિનિટમાં તમને ખબર પડી જશે. ઉલટાનું મેથેમેટિકલી સહેલું પડશે, ખ્યાલ આવે? જોજો 400 હોલ સ્ક્વેર બરાબર, ભલે રહ્યું. ચલો આર સ્ક્વેર મેં લેફ્ટ સાઈડ લીધા છે, હવે વધ્યું શું એક્સેલ, અને એના ઉપર જ આપણું ફોકસ છે ને મેઇન તો એક્સેલ સ્ક્વેર. ચલો ભાઈ જોજો હવે આમાં ફાયદો શું થશે. ઓલું ઇક્વેશન યાદ છે બેઝિક મેથેમેટિકલ ઇક્વેશન, એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર હોય તો આપણે શું લખી દઈએ, એ પ્લસ બી એ માઇનસ બી, એકવાર પ્લસ એકવાર માઇનસ. તો મેથેમેટિકલી સહેલું પડે. જો એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર છે, સમજાય છે ભાઈ? એટલે એકવાર 400 પ્લસ 200 આવે ઇન્ટુ એકવાર 400 માઇનસ 200 આવે, ખ્યાલ આવે છે? આ તમને મેથેમેટિકલ ઉલટાનું ઇઝી પડ્યું. જો ચલો 400 પ્લસ 200 કેટલા થશે, 600 થશે, ઇન્ટુ 400 માઇનસ 200 કેટલા થશે, 200 થશે. એક્સેલ હોલ સ્ક્વેર. સો એક્સેલ હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 6 2 12, 10⁴ થાય. શાંતિથી વિચાર્યો, એક્સેલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 6 2 12 અને 10⁴ થાય. સો એક્સેલ ઇઝ ઇક્વલ શું થાય, 12 એટલે શું થાય, 4 3 અને એનું રૂટ લ્યો એટલે શું થાય, 2√3 થાય. બોલો 12 નું રૂટ 2√3 અને 10⁴ છે, પાવર હાફ થઈ જાય, શું થાય, 10⁻². હા હવે આપણે આને ઓપન કરીએ, સમજાય? એક્સેલ એટલે શું થાય, 2πfl થાય. આ કેટલું છે, 2√3 × 10⁻². ચલો 2 2 પહેલાં તો કટ થઈ ગયા, દેખાય? 2 2 કટ સામે, પાય ઇન્ટુ એફ કેટલા છે, એફ કેટલા છે, એફ તો ગોતવાના છે ભાઈ. હા એલ કેટલા છે, એલ કેટલા છે, એલ કેટલા જાય રહ્યા, 2√3/π, 2√3/π ઇઝ ઇક્વલ ટુ, જો ભાઈ 2 2 કટ થઈ ગયા છે અહીંયાથી સામેથી. અહીંયાથી 2 2 સુધી ગયા છે ભાઈ, કટ થઈ ગયા છે, ધ્યાન આપજો બરાબર. હા પાય એફ એલની વેલ્યુ મૂકી મેં, અહીંયા કેટલા છે, √3 10⁻². ચલો પાછું શું શું કટ થશે આમાં બોલો જઈ. એક તો √3 સામ સામે કટ થશે, પાય કટ થશે, ખાલી 2 વધશે, 2 સામે જાય એટલે 10⁻² એટલે 100 થાય, 100/2 50 હર્ટ્ઝ આવી ગયો તમારો આન્સર. જોયું? તો બહુ મસ્ત સમ હતો, ખ્યાલ આવી ગયો ને? શું કામ આપણે કેલ્ક્યુલેટ કર્યો, શું કામ એનો એ પણ તમને આઈડિયા આવી ગઈ છે, શું નવું હતું એ પણ તમને ખ્યાલ આવી ગયો બરાબર. તો તમારે એકવાર આ મેથડ જોઈ લેવી હોય તો કઈ રીતે આગળ વધવું, કઈ રીતે કેલ્ક્યુલેશન કરવું તો વાંધો ન આવે બરાબર. ચલો અને નોટ ડાઉન કરી લો ફટાફટ. ઓકે નેક્સ્ટ. હા થિયોરિકલ સમજે, ખાસ ધ્યાન આપજો. આના 4 ઓપ્શન આપણે બહુ મસ્ત રીતે જોવાના છે, એટલા માટે આપણે સમ લીધેલો છે બરાબર, કે બીજા ઓપ્શનની તમને કન્સેપ્ટ સોલ્વ કરવામાં કામ આવશે. ચલો થિયોરિકલ સમજે, નીટ માટે ઇમ્પોર્ટન્ટ કહેવાય આ ટાઈપના કન્સેપ્ટ. કેપેસિટર એન્ડ ઇન્ડક્ટન્સ કોઇલ આર કનેક્ટેડ ઇન સેપરેટ AC circuits with a bulb glowing in the both circuit. The bulb glows more brightly. ઓકે બલ્બ શેમાં વધારે પડતો બ્રાઇટલી ગ્લો થશે, વધારે તમને શેમાં એની ચમક જોવા મળશે, કોની, બલ્બની. હવે છે આમાં એવું કીધું છે સેપરેટ એટલે બેયને તમારે અલગ કનેક્ટ કર્યા છે આ રીતે, સમજાય? કેપેસિટર એન્ડ ઇન્ડક્ટન્સ કોઇલ આર કનેક્ટેડ ઇન સેપરેટ AC circuit with a bulb glowing in both circuit. ઓકે ને આમાં બલ્બ ડ્રો કરી નાખી. એસી સોર્સ છે, ધ્યાન આપજો ભાઈ. હા તો શેમાં વધારે બલ્બ તમને બ્રાઇટ જોવા મળશે, બરાબર છે, જોવો જોઈએ. એન્ડ આયર્ન રોડ ઇઝ ઇન્ટ્રોડ્યુસ્ડ ઇન ટુ ધ ઇન્ડક્શન કોઇલ. જો કામ આવી ગયું. લાસ્ટ વિડીયોમાં જ આપણે લોકોએ આ કન્સેપ્ટ સોલ્વ કર્યો હતો. મેં કીધું હતું કે હા એ કન્સેપ્ટમાં એ MCQ નીટમાં પૂછેલો હતો. મેં કીધું હતું કે હજી 1-2 વાર આવે છે, હજી એકાદી જગ્યાએ એવું આવે છે ને ત્રીજી વાર આવે. જો શું કે વાંચો, આયર્ન રોડ ઇઝ ઇન્ટ્રોડ્યુસ્ડ ઇન ધ ઇન્ડક્શન કોઇલ. હા તમે આમાં આયર્ન રોડ નાખો, આમાં તમે આયર્ન રોડ નાખો, યાદ આવે કંઈ? આમાં તમે આયર્ન રોડ નાખો તો આપણે શું વાત કીધી ખબર છે કે એની પરમિબિલિટી ઉલટાની વધારે હોય એટલે ઉલટાનો ઇન્ડક્ટન્સ વધે, ઇન્ડક્ટન્સ વધે એટલે યાદ રાખો બધું લખાયું તો તમને વોલ્ટેજ ડ્રોપ વધી જાય. આમાં વોલ્ટેજ ડ્રોપ વધે ને તો ઉલટાનો એનો લેમ્પ પછી શું થાય બરાબર છે, વધારે લાઇટ ન આપે, ઓછી લાઇટ આપે, યાદ આવે કંઈ?
તો આયર્ન રોડ નાખવાથી તો આપણને શું મળશે ભાઈ? વધારે ગ્લો મળશે નહીં, વધારે ગ્લો નહીં મળે. ખ્યાલ આવે છે? તો ચલો આ ઓપ્શન તો ન આવે. બરાબર છે. નેક્સ્ટ, ધ નંબર ઓફ ટર્ન્સ ઇન ધ ઇન્ડક્ટર્સ કોઇલ ઇઝ ઇન્ક્રીઝડ. ચલો યાદ કરો. L ઇઝ ઇક્વલ ટુ μ0 n1 n2 બાય n1 n2 ઇન્ટુ a અપોન L. નંબર ઓફ ટર્ન્સના શું હોય? પ્રપોર્શનલમાં હોય. બરાબર. તો આ બધું એક્સ્ટ્રા શીખવાનું હતું. જો આ બધા પોઈન્ટ્સ આપણા માટે નવા છે. સાંભળો કે તમે એના નંબર ઓફ ટર્ન્સ ઇન્ક્રીઝ કરશો તો એનું ઇન્ડક્ટન્સ શું થશે? ઇન્ક્રીઝ થશે. ખ્યાલ આવે? નંબર ઓફ ટર્ન્સ ઇન્ક્રીઝ કરશો તો ઇન્ડક્ટન્સ શું થશે? ઇન્ક્રીઝ થશે. ઇન્ડક્ટન્સ ઇન્ક્રીઝ થાય એટલે એમાં વોલ્ટેજ ડ્રોપ શું થાય? વધારે થાય. વોલ્ટેજ ડ્રોપ વધારે થાય એટલે આ વધારે વોલ્ટેજ કટ કરી લેશે. લેમ્પને ઓછા મળે તોય લેમ્પ છે એ શું થશે? ઉલટાનો ઓછો ગ્લો થશે. તો આ બધા પોઈન્ટ ભાઈઓ યાદ રાખજો. નીટમાં આવું જ કરશે કે કંઈ ને કંઈ ટ્વિસ્ટ હોય, આમાંથી ટ્વિસ્ટ હોય. તમને અલગ અલગ MCQ તરીકે પૂછી શકે છે. સમજાય કે ભાઈ નંબર ઓફ ટર્ન્સ વધારવામાં આવે તો લેમ્પ છે એની બ્રાઇટનેસમાં શું થાય? ઇન્ક્રીઝ થાય, ડિક્રીઝ થાય. સમજાય છે? તો ત્યારે આ બધા કન્સેપ્ટ કામ આવશે અંદરના ઓપ્શન. ખ્યાલ આવે? ચલો નેક્સ્ટ એ બહુ મસ્ત છે, વાંચો. સેપરેશન બિટવીન ધ પ્લેટ્સ ઓફ કેપેસિટર ઇઝ ઇન્ક્રીઝડ. સોરી, કેપેસિટરની બે પ્લેટ છે એની વચ્ચેનું સેપરેશન ઇન્ક્રીઝ કરવાનું. ચલો C ઇઝ ઇક્વલ ટુ બધાની યાદ છે ε0 a/d. સમજાય ભાઈ? હવે એમ કહે છે કે સેપરેશન ઇન્ક્રીઝ કરવાનું એટલે ડી તમે ઇન્ક્રીઝ કરો. બોલો તો ધ્યાન આપજો, બહુ મજા આવે એવું છે. C ડિક્રીઝ થશે. C ડિક્રીઝ કરો મારો ભાઈ એટલે x ઓફ C ઇઝ ઇક્વલ ટુ 1/2πfc. ડિનોમિનેટર ઓછો થાય. ડિનોમિનેટર ઓછો થાય એટલે x ઓફ C વધે. આ વ્યવસ્થિત લખજો ભાઈ, પછી કહેતા નહીં. x ઓફ C વધે એટલે એસ પર ઓહમ્સ લો V ઓફ C ઇઝ ઇક્વલ ટુ I ઇન્ટુ x ઓફ C. જોઈ લ્યો, x ઓફ C વધે એટલે એના અંદરના વોલ્ટેજ વધી જાય. આ તો ખાલી સમજવા માટે છે, પછી તો મનમાં વિચારવાનું હોય. પછી તો આખું મનમાં વિચારવાનું હોય. કેમ? તો કે C ઇઝ ઇક્વલ ટુ ε0 a/d. ડી વધે એટલે C ઘટે. આ વિચારવાનું મનમાં. C ઘટે એટલે x ઓફ C ઇઝ ઇક્વલ ટુ 1/2πfc. ડિનોમિનેટર ઘટે એટલે x ઓફ C વધે. x ઓફ C વધે એટલે V ઇઝ ઇક્વલ ટુ IR. એમાં વોલ્ટેજ ડ્રોપ વધારે થાય. વોલ્ટેજ ડ્રોપ વધારે થાય એટલે પાછું એનું જ થઈ ગયું કે આ વધારે વોલ્ટેજ ખાઈ જાય તો લેમ્પને કેવા મળે? ઓછા મળે. તોય લેમ્પની બ્રાઇટનેસ શું થશે? ઉલટાની ઘટશે. તો તમે સમજી ગઈ છો કે શું કામ MCQ આપણે લીધો છે. પહેલો પોઈન્ટ આપણને કદાચ ચલો પહેલેથી આવડતો હતો, એનું એક જાતનું રિવિઝન થઈ ગયું એ બાને. અને બીજા બે પોઈન્ટ છે તમારા માટે ખરેખર મહત્ત્વના છે. ઇઝી છે પણ ભૂલ ન પડે, કારણ કે આપણને પહેલેથી આવડતું હતું અને ભૂલ પડે તો એનો સારું લાગે. બરાબર? ચલો તો સમજી ગઈ છો. ડી ઓપ્શન આવશે પણ ડી ઓપ્શન ચેક તો કરવો પડે ને ભાઈ. ડી ઓપ્શન એ તમારા માટે મહત્ત્વનો છે, ઇમ્પોર્ટન્ટ છે, મજા આવશે. જો અ ડાઇલેક્ટ્રિક ઇઝ ઇન્ટ્રોડ્યુસ્ડ ઇન ધ ગેપ બિટવીન પ્લેટ્સ ઓફ ધ કેપેસિટર. કેપેસિટરમાં ડાઇલેક્ટ્રિક નાખો તો શું થાય? તમને બધાને ખબર છે ભાઈ કે કેપેસિટરમાં બધું વ્યવસ્થિત ડ્રો કરજો ભાઈ. ડાઇલેક્ટ્રિક તમે ફૂટ કરશો તો શું થશે? બોલો. એનો C ડેશ કે ટાઈમ્સ ઇન્ક્રીઝ થાય. C ડેશ વધે બોલો તો ડિનોમિનેટર વધ્યો ને તો x ઓફ C શું થયું? ઘટી ગયું. x ઓફ C ઘટે તો એનો વોલ્ટેજ ડ્રોપ શું થાય? ઘટી જાય. વોલ્ટેજ ડ્રોપ ઘટી જાય એટલે વધારાના વોલ્ટેજ કોને મળે? લેમ્પને મળે. એટલે વધારાનો પાવર લેમ્પને મળે એટલે લેમ્પ છે એ શું થશે? વધારે બ્રાઇટલી ગ્લો થશે. તો તમે જોઈ લીધું છે કે બહુ મસ્ત MCQ છે. 4 ઓપ્શન છે એ કામના છે. એમાંથી અલગ 4 MCQ બની શકે છે. બરાબર છે? તો મહેરબાની કરી ધ્યાન રાખજો અને વ્યવસ્થિત નોટ ડાઉન કરી લેજો. પાકું છે? હજી ખબર ન પડે તો પાછું પૂછજો. પાકું? જુઓ જઈ. રેડી? હા. નેક્સ્ટ, ઇન્ડક્ટર ઓફ ઇન્ડક્ટન્સ L and resistance R are joined in series. R અને L ને બેને સિરીઝમાં કનેક્ટ કર્યા છે and connected by a source of frequency omega. ઓકે. R L પાવર ડિસિપેટેડ ઇન ધ સર્કિટ. ઓકે, પાવર ડિસિપેશન તમારે આરએલ સર્કિટમાં ફાઇન્ડ કરવાનું છે. કાંઈ વાંધો નહીં. ચલો પાવર ફેક્ટરવાળું ઇક્વેશન શું થાય? બોલો VRMS ઇન્ટુ IRMS ઇન્ટુ cos phi. ચલો ઓપ્શનની અંદર વેરીફાઈ કરવાનું. સાંભળો, વીના ફોર્મમાં આન્સર છે બધા. 4 ઓપ્શન જો વીના ફોર્મમાં છે. મતલબ વીને કાંઈ કરવાનું નથી. મેં તને પહેલાં સલાહ આપી ત્યારે આગળ વધવાનું. આપણે કીધું હતું કે કાંઈ ન કહી તો એને તમે વી લખો કે RMS લખો, બધું એક જ થાય. એટલે કે એની મેક્સિમમ વેલ્યુ હોય, મેક્સિમમ મોટી, બરાબર, તોય તમને ઓટોમેટિક કહેશે તો તમારે VM લખવાનું, તો ન ચાલે. સમજાય? ચલો I એટલે શું થાય? I એટલે શું થશે? બોલો જે V/Z થાય. ટોટલ કરંટ કેટલો હોય? બોલો, આ દેખાય જ છે. ટોટલ કરંટ કેટલો હોય આમાં?
તો કે બેના ઇમ્પિડન્સ જેટલો હોય ને, જેટલો આપણે વોલ્ટેજ આપીએ અપોન એનું ઇમ્પિડન્સ V/Z, અને cos phi એટલે શું થાય બોલો, R/Z. હવે આ ટાઈપની મેથડ મેં તમને આગળ 1-2 વાર કરાવી છે કે MCQમાં, યાદ કરી લ્યો, લાસ્ટ વિડીયોમાં જ કરાવેલી છે, કામ આવી ગઈ. રેડી છે? V² × R upon Z². ચલો બસ, બહુ નજીક છે આપણે. આવા બધાએ યાદ રાખજો, MCQ બહુ ઇમ્પોર્ટન્ટ છે. થિયોરિટિકલ હોય નીટ માટે, બેઠે બેઠા ખાલી વેલ્યુઝ પુટ કરવાની હોય. નાના મોટું તમે આડાવડું કરો, સિમ્પ્લિફિકેશન એટલે આન્સર. આમ પહેલી વાર જોતા એમ લાગે કે આપણે કઈ રીતે આવશે, ખ્યાલ આવે છે ભાઈ? જોજો. અને Z એટલે શું થાય બોલો? RL માટે Z એટલે શું થાય? હમણાં આપણે 2-3 લગાડ્યું ને, √R² પ્લસ ω² L² XL² થાય ને, એનું રૂટ તો છે જ ને. હા, ને શું છે, ક્યાંય ગયું ધ્યાન આપજો ભાઈ, અહીંયા સ્ક્વેર છે હો ભાઈ, રૂપ સ્ક્વેર આવશે. ચલો શું થશે? V² × R, રૂટ અને સ્ક્વેર કટ થઈ જશે, ડિનોમિનેટરમાં ખાલી શું વધશે? R² પ્લસ XL². અને XL એટલે શું થાય? ω/L, એટલે આખાનો સ્ક્વેર આવશે ને, ω² L². ક્યાંય ગયું? જો જઈ આવી ગયો તમારો આન્સર. રેડી? V² × R, V² × R upon R² પ્લસ ω² L², અને રૂટ સ્ક્વેર નીકળી ગયા, સમજાય ને? આ સ્ટેપ બહુ ધ્યાનમાં રાખજો, આ બીજી ત્રીજી વાર આવે છે, ઇમ્પોર્ટન્ટ છે, મહેરબાની કરી. તો કઈ રીતે વોલ્ટેજમાં કે એવી રીતના જવું, બરાબર? ચાલો જોઈ લેજો આને, પછી આપણે આગળ વધી. ઓકે, ચલો નેક્સ્ટ જો. હા, આ થિયોરિટિકલ MCQ છે, ધ્યાન આપજો. જોવો જોઈએ. ઇન્ડક્ટર એન્ડ કેપેસિટર CR કનેક્ટ ઇન ધ સર્કિટ. જે તમને દેખાય છે, ઇન્ડક્ટર અને કેપેસિટર સર્કિટમાં કનેક્ટ કરેલા છે, L અને C. ખાસ ઓબ્ઝર્વેશન કરજો. તો ફ્રીક્વન્સી ઓફ ધ પાવર સપ્લાય ઇઝ ઇક્વલ ટુ, હા હવે ધ્યાન આપજો ભાઈ, ફ્રીક્વન્સી પાવર સપ્લાયની છે, ઓકે રેઝોનન્સ ફ્રીક્વન્સી જેટલી રાખવાની છે. રેઝોનન્સ ફ્રીક્વન્સી રાખી એટલે શું થશે બોલો? XL અને XC બે સમ થઈ જાય ને. વિચ એમીટર વિલ રીડ 0 એમ્પિયર? કયા મીટરમાં 0 કરંટ બતાવશે? બરાબર છે, ધ્યાન આપજો ખાસ. વિચ એમીટર વિલ રીડ 0 એમ્પિયર, બરાબર. હવે તમારું ધ્યાન હોવું જોઈએ, સાંભળજો. આમાં રજિસ્ટન્સ નથી, જે કહું છું ધ્યાન આપજો. આમાં કંઈ રજિસ્ટન્સ છે નહીં, એક ઇન્ડક્ટર છે અને કેપેસિટર છે. રજિસ્ટન્સ હોત ને તો કદાચ આન્સર આપણો બદલી જાત, અથવા તો કંઈક અલગ આવત, અથવા આ સર્કિટ કામમાં આવત. રજિસ્ટન્સ નથી, L અને C જ છે. આપણને ખબર જ છે કે એડ રેઝોનન્સ શું થાય બોલો? એડ રેઝોનન્સ તમને ખ્યાલ જ છે શું થાય? XL = XC. બેને આઈથી મલ્ટીપ્લાય કરી નાખો, જેમાં આપણે વાત થઈ હતી. એટલે તમને ખબર જ છે કે રેઝોનન્સ કોને કહેવાય? કે VL અને VC બે સેમ હોય અને એકબીજાને શું કરી નાખે? નલિફાઈ કરી નાખે. આ બધે આ બે નલિફાઈ કરી નાખે એટલે થશે શું ભાઈ? કે ધ્યાન આપજો, આ બેમાં તો કરંટ જાતો જ ભાઈ, ખ્યાલ આવે? તો જ એક બે નલિફાઈ કરે ને. તો આ બે એકબીજાને શું કરી નાખશે? નલિફાઈ કરી નાખશે. ખ્યાલ આવે છે ભાઈ? એટલે જે તમારો મેઇન કરંટ છે, VL અને VC બે જ છે ને, આ બે તો શું કરી નાખે? બે નલિફાઈ કરી નાખ્યા. વોલ્ટેજ કેટલો હોય? જેટલો તમે અહીંથી આપો ટોટલ વોલ્ટેજ ત્યાં જઈએ છીએ, ત્યાં તો વોલ્ટેજનો કંઈ ડ્રોપ જ નહીં થાય, સેમ વોલ્ટેજ હશે, બરાબર. એકબીજાને શું કરી નાખશે? નલિફાઈ કરી નાખે. રેડી છે? એટલે આ બેમાં તો કરંટ પાસ થતો હોય તો જ પછી એની અંદર થોડીક બુદ્ધિ ચલાવજો. આ બેમાં કરંટ પાસ થાય પછી શું થાય? એની અંદર છે એ રેઝોનન્સ પ્રોડ્યુસ થાય, એટલે કે પછી બેમાં XL અને XC પ્રોડ્યુસ થાય ને. આપણે શું સ્ટડી કરી ગયા કે XL એટલે 2πfL અને XC એટલે 1/2πfC, બરાબર છે? ધ્યાન આપજો. અને જ્યારે XL XC પ્રોડ્યુસ થાય પછી શું થાય? એની અંદર કરંટ પાસ થાય ત્યારે પ્રોડ્યુસ થાય, અને પછી શું થાય કે એની અંદર ઇન્ડક્ટન્સ, રિએક્ટિવ ઇન્ડક્ટન્સ અને ઇન્ડક્ટિવ રિએક્ટન્સ અને કેપેસિટિવ રિએક્ટન્સની પ્રોપર્ટી પ્રોડ્યુસ થાય, અને એ બીજાને શું કરી નાખે? નલિફાઈ કરી નાખે, બરાબર છે? તો આ બેમાં તો કરંટ હશે, અહીંયા છેતરાતા નહીં, એટલે મેં તમને સમ કરાવ્યો, બરાબર છે? એટલે કે અહીંયા જે કરંટ છે એ સુધી હશે ભાઈ 0. એટલે આન્સર શું આવશે? A3, બરાબર છે? A1 A2 તો ન આવે, કારણ કે તમે આમે બુદ્ધિ ચલાવો તો ખ્યાલ આવી જાય કે A1 આવે, એમાં A1માં કરંટ 0 હોય તો પછી A2 આવવું જોઈએ ને, આમે ખબર પડી જાય. તો A1 A2 તો નહીં આવે, અને રેઝોનન્સ થશે એટલે બેના વોલ્ટેજ સેમ હશે. હવે જે નલિફાઈ કરી નાખશે, સર્કિટમાં કરંટ 0 હશે, સર્કિટ આખીમાં શું હશે? ટોટલ કરંટ 0 હશે. ટોટલ કરંટ સાંભળજો, એટલે A3 શું થશે? 0 થશે. પાકું? ચલો જોવો જોઈએ, પછી આપણે આગળ વધીએ. ઓકે, ચલો રેડી. તો આ ટાઈપના સમમાં ખાસ ધ્યાન આપજો ભાઈ. ઓકે, ચલો નેક્સ્ટ સમ
થિયોરિટિકલ ટાઈપ સમજે એટલે કામનો છે આપણા માટે. હા, ઇન અ LCR connected in series with an alternating voltage source of frequency f, the current leads the voltage by 45 degree. ચલો ભાઈ ધ્યાન આપજો, કરંટ છે એ લીડ કરે છે ભાઈ. કરંટ લીડ કરે છે એનો મતલબ કે કોણ મોટું હશે એ લખી દઉં, તમને ખ્યાલ આવી ગઈ છે. કરંટ આગળ છે, કરંટ લીડ કરે છે એટલે એક્સ ઓફ સી, કેપેસિટિવ રિએક્ટન્સ મોટું હોય આપણને ખબર છે, તો વેલ્યુ ઓફ સી. હા, તમારે પાછી સીની વેલ્યુ છે એ જ મેળવવાની છે. રેડી? ને આ તમને 45 ડિગ્રી આપ્યું છે. ઓકે, કાંઈ વાંધો નહીં. ચલો ભાઈ, tan phi ઇઝ ઇક્વલ ટુ શું થાય યાદ કરો. tan phi ઇઝ ઇક્વલ, મેં તમને ટેકનિક આપી છે કે આમાં RLC ત્રણેય છે એટલે રિએક્ટિવ પાર્ટ અપોન રિયલ પાર્ટ યાદ છે, અથવા તો રિએક્ટિવ પાર્ટ અપોન રજિસ્ટિવ પાર્ટ, અથવા તમે કહી શકો છો ઇમેજનરી પાર્ટ અપોન રિયલ પાર્ટ. તો શું થશે? XC માઇનસ XL આવે ને, કારણ કે આ XC મોટા છે જો અપોન આર. વિચાર્યો શાંતિથી, તમારી પાસે બધું થિયોરિટિકલ આમાં પ્રૂફ છે જ. હા, સો ભાઈ નેક્સ્ટ સ્ટેપ. સો ફાઈ કેટલા છે? 45 છે. tan 45 ઇઝ ઇક્વલ ટુ 1 ઇઝ ઇક્વલ ટુ એક્સ ઓફ સી માઇનસ એક્સ ઓફ એલ અપોન આર. વિચાર લેજો, એટલે શું થશે? એક્સ ઓફ સી માઇનસ એક્સ ઓફ એલ ઇઝ ઇક્વલ ટુ આર. આર ક્યાં જશે? સામે. આર વન આર, બરાબર ના જેવું છે. ચલો હવે તમારે શું કરવાનું છે? તો વેલ્યુ ઓફ સી. ઓકે, સી તમારે વેલ્યુ ફાઇન કહેવાની છે ને. ચલો કાંઈ વાંધો નહીં, એક્સ ઓફ સીને એમને રાખો, આર પ્લસ એક્સ ઓફ એલ. હા, એક્સ ઓફ એલ એટલે શું થાય? 2πfl થશે. એક્સ ઓફ એલ એટલે ઓમેગા એલ, ઓમેગા એટલે 2πf. બસ બહુ નજીક છે આપણે. એક્સ ઓફ સી એટલે શું થાય? 1/2πfc થશે ઇઝ ઇક્વલ ટુ આર પ્લસ 2πfl. સો ચણે લખું છું બાજુમાં, સીને સબ્જેક્ટ બનાવો, આપણે સી ફાઇન કરવાનું છે. એટલે સી ક્યાં જશે? ઉપર, અને આખું સ્ટેપ ક્યાં આવશે? નીચે. એટલે 1/2πf ઇન બ્રેકેટ આર પ્લસ 2πfl. રેડી? આવી ગાંઠ. હજી આમાં શું છે કે સિમ્પ્લિફિકેશન કરી શકે. કઈ રીતે? કે તમે આને નીચે 2πf વડે ડિવાઈડ કરો કે એવું બધું આડાવરું કંઈ કામ આવી શકે. પણ આટલું જ આપ્યું છે, ઓપ્શનમાં થઈ જશે. જો જી મેળ, બરાબર. તો આ બધા થિયોરિટિકલ ટાઈપ MCQs છે. એક તમારા માટે કામના છે, બરાબર છે. જો જઈ ચલો નોટ ડાઉન કરી લો ફટાફટ. ઓકે, નેક્સ્ટ. હા, પાછો થિયોરિટિકલ MCQ આવ્યો. આપણે વાત થઈ હતી ફિગર રિલેટેડ, આપણે બધા જોઈ લેશું. આ લેમ્પવાળા ને જે વોલ્ટ મીટર એમીટરવાળા MCQ મોટા ભાગના સ્ટુડન્ટને કન્ફ્યુઝન કરાવે છે ને આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. એટલે એને ખાસ મેં કીધું તો બધાય આપણે કવર કરશું. તો જો એની અંદર શું થાય છે, આપણે એકદમ ઇઝી જ છે, તમને આવડશે. ધ ફિગર AC વોલ્ટ મીટર આ કનેક્ટેડ. આ બધા વોલ્ટ મીટર AC વોલ્ટ મીટર છે. V1 V2 ધ્યાન આપજો, ને આ V3 એટ રેઝોનન્સ. ઓકે, આમાં રેઝોનન્સ કીધું છે. ચલો, રેઝોનન્સ એટલે હમણાં આપણે વાત થઈ હતી કે VL VC બે સેમ હોય અને બે ઓપોઝિટ ડાયરેક્શનમાં હોય. બે કેવા હોય? ઓપોઝિટમાં હોય ને, એટલે બે નલિફાઈ તો જ કરી શકે ને ભાઈ. હવે થિયરી કરાવી ત્યારે કીધેલું છે. હવે છે તો શું માંગ્યું છે? V2 ઇઝ ઇક્વલ 0, એટલે કે આ વોલ્ટ મીટર 0 બતાવે, V1 0 બતાવે. V1 કોઈથી 0 બતાવશે? કેમ નહીં બતાવે? શું કામ? તો રેઝોનન્સ થાય ત્યારે Z ઇઝ ઇક્વલ ટુ શું થાય? IR થાય ને. હવે જે આમાં તો કરંટ જવાનો જ છે. રેડી છે? એટલે V1 0 બતાવી તો વસ્તુ ખોટી છે. રેડી છે? આમાંથી કરંટ સર્કિટમાંથી પાસ થાય જ છે, એટલે V3 0 બતાવી પણ ખોટું છે. V3માં કાંઈક ને કાંઈક તો બતાવશે. રેડી? V3 ને V2 બે 0 ન હોય એવું કીધું છે. V3 V2 બે 0 નથી. V2 છે 0 બતાવશે. શું કામ? જોઈ રહ્યું, જો હરખું જોવો. L અને C છે એકબીજાને નલિફાઈ કરશે. એના એક્રોસમાં વોલ્ટ મીટર મૂક્યો છે. જો એના એક્રોસમાં છે, ખ્યાલ આવે છે? આ એકબીજાને બે નલિફાઈ કરી નાખશે. અહીંયા વોલ્ટેજ કેટલો હશે? 0. ને વોલ્ટેજ ક્યારે 0 હોય? V ઇઝ ઇક્વલ IR. કરંટ 0 હશે તો હા બોલે તો ત્યાં તમને કંઈ કરંટ મળશે કે વોલ્ટેજ નહીં મળે, બરાબર. તો ત્યાં વોલ્ટ મીટર શું બતાવશે ભાઈ? 0. હા, એટલામાંથી કરંટ પાસ થતો હોય પછી જ એકબીજાને શું કરે? નલિફાઈ કરે ને. ટોટલ કીધું છે એટલે ટોટલ વોલ્ટેજ માંગ્યા છે, સોરી. એટલે વોલ્ટેજ શું થશે? 0. સામે કટ થઈ જાય. હા, તો આ ટાઈપનો MCQ આપણે આગળ પહેલાં એકવાર જોયેલો છે. તો શું હશે? V2 ઇઝ ઇક્વલ ટુ 0. આમ L અને C જોઈને જ ખબર પડી જાય, બરાબર છે. પણ એકવાર તમે જોઈને ગયા હોય, પ્રેક્ટિસ કરીને ગયા હોય તો શું છે કે ફટાફટ આઈડિયા આવી જાય કે શું કરવું હોય. ચલો જોવો જઈએ. ઓકે, નેક્સ્ટ આપણે વાત કરી
ટ્રાન્ઝિસ્ટર ઓસિલેટર યુઝિંગ અ રેઝોનન્સ સર્કિટ. ચલો ભાઈ, રેઝોનન્સ સર્કિટ છે, ટ્રાન્ઝિસ્ટર ઓસિલેટર જે મેં કીધું હતું ને ચેપ્ટર 14માં આપણે ઓસિલેટર આવશે જેમાં આપણે ટ્રાન્ઝિસ્ટરનો યુઝ કરશું. વિથ એન ઇન્ડક્ટર એલ, નેગ્લિજિબલ રેઝિસ્ટર એટલે પ્યોર ઇન્ડક્ટર છે, સાંભળો, એને કેપેસિટર ઇન સિરીઝ પ્રોડ્યુસ ઓસિલેશન ઓફ ફ્રીક્વન્સી એફ, એટલે એમાં ફ્રીક્વન્સી એફ પ્રોડ્યુસ કરે છે. હવે તમારી હિન્ટ શું છે ધ્યાન આપજો, એલ ઇઝ ડબલ. હવે આ એમસીક્યુ છે ને અહીં લાગવું પડે અને યાદ રાખજો ચેપ્ટર 14માં લાગવું પડે, કારણ કે ચેપ્ટર 14માં ઓસિલેટર સ્ટડી કરો ને એટલે ત્યાં પાછું એ જ ઇક્વેશન આવશે જે આપણે અહીંયા લખશું, અને કયું આવશે રેઝોનન્સવાળું જે તમને ખબર જ છે. રેડી? એલ ઇઝ ડબલ એન્ડ સી ઇઝ 4 ટાઈમ્સ, એટલે 4C કરવામાં આવે. તેની ન્યૂ ફ્રીક્વન્સી કેટલી હશે, મતલબ કે તમારે F2 ફાઇન કરવાના છે, સમજાય? અને F1 તમને આપ્યા છે, જો F1 તમને આપ્યા છે, F ખ્યાલ આવે? કાંઈ વાંધો નહીં. ચલો, રેઝોનન્ટ ફ્રીક્વન્સીનું ઇક્વેશન તમને આવડે જ છે. શું તો કે F ઇઝ ઇક્વલ ટુ 1/2π√LC મીન્સ ઇઝ પ્રોપોર્શનલ ટુ, બોલો ઇન પ્રોપોર્શનલ ટુ √ શું થાય? LC થાય. આપણે F2 ફાઇન કરવા છે, F2 આપણે ઉપર રાખશું, શું થશે બોલો જી? F2/F1. બે રેસિપ્રોકલ છે ને, ઊંધા છે, એટલે અહીંયા 2 હોય તો અહીંયા શું આવી જાય? 1 આવી જાય. આવી રીતના L1 C1 વિચાર લ્યો, ત્યાં 1 હોય અહીંયા 2 આવી જાય, પાકું? ચલો, L1 C1 આઈરિયા પહેલાં કેટલા આપ્યા છે? L અને C. પછી L2, L કેટલા કર્યા? ડબલ, એટલે 2L થશે. ને C કેટલા કર્યા? 4 ટાઈમ્સ 4C. 1/, ચલો ભાઈ, LL કટ CC કટ 1/8. સો F2/F1 કેટલા છે? ખાલી F જોઈ રહ્યા, લખેલું જ છે. અને 8 એટલે શું થાય? 4 2 એટલે 2√2 થાય, 1/2√2. સો F2 ઇઝ ઇક્વલ ટુ, ચલો F ને જવા દો સામે, શું હશે? F/2√2 હર્ટ્સ. આવી ગયો તમારો આન્સર, બરાબર છે? જોવો જોઈએ F/2√2. રેડી? ચલાને જોઈ લે ફટાફટ. ઓકે, ચલો નેક્સ્ટ MCQની વાત કરી. ચલો પેલા ઉપર MCQ જોવો છે. ઇન ધ અલ્ટરનેટિંગ કરંટ શોન ઇન ફિગર ધ કરંટ્સ થ્રુ, બહુ જ લોજિકલ MCQ છે, ધ્યાન આપજો ભાઈ. ક્યાં શું કરવું એ તમને બીજી સલાહ આપીશ કે આમાં ટ્વિસ્ટ કરીને શું પૂછી શકે તો શું કરવું એ, બરાબર? ઇન ફિગર ધ કરંટ્સ થ્રુ ધ ઇન્ડક્ટર, ડાયરેક્ટ આન્સર છે ધ ઇન્ડક્ટર એન્ડ કેપેસિટર આર 1.2 એમ્પિયર એન્ડ 1 એમ્પિયર. કેપેસિટર અને ઇન્ડક્ટરમાંથી કરંટ છે, રેડી, એ 1.2 એમ્પિયર અને 1 એમ્પિયર રિસ્પેક્ટિવલી પાસ થાય છે. ધ કરંટ ડ્રોન ફ્રોમ ધ જનરેટર, એટલે જનરેટરમાંથી કેટલો કરંટ લેવો પડે, ધ્યાન આપજો ખાસ. હવે આમ તો આ MCQમાં તો ઓપ્શન આપ્યા છે, સારું કહેવાય કે ઇઝી આપ્યા છે. કેમ તો આપણે શું કરી ભાઈ, અહીંયાથી કરંટ પાસ થાય છે એટલે આપણે ડાયરેક્ટ ઓલું કિર્ચોફનો ફર્સ્ટ લો લગાડી, સમજાય ભાઈ? કિર્ચોફનો ફર્સ્ટ લો લગાડી એટલે આપણે શું કરી બોલો જઈ, તો કે ડાયરેક્ટ વેલ્યુ એડિશન કરીએ એટલે 1.2 + 1 કરી એટલે 2.2 આવે. પણ ભગવાનની દયાથી જોવા જાવ તો 2.2 નથી આપ્યા, એટલે આપણે બચી જાય. 2.2 આપ્યા હોય તો મોટાભાગના સ્ટુડન્ટ શું કરે? 2.2 સિલેક્ટ કરે, એટલે આપણે સમ પિક્ચરમાં લીધો છે. L અને C છે, આપણને ખબર છે કે L છે એ ઊંધો ચાલે, L છે ઓપોઝ કરે, બરાબર છે? ધ્યાન રાખજો. એટલે એમાં તમારે ખરેખર કરવાનું શું છે ભાઈ, કે અહીંયા તમારે છે ને I ઇક્વિવેલન્ટ છે, બરાબર, જનરેટરમાંથી એ ઉલટાનો કેટલો હશે ભાઈ, બેનું સબટ્રેક્શન કરવાનું થાય. બિકોઝ ઇન્ડક્ટરમાં હંમેશા યાદ રાખજો ઊંધું કરંટ હશે, 0.2 એમ્પિયર. ખ્યાલ આવે છે? તો એટલા માટે તમને સમ કરાવ્યો છે, બરાબર? જેમાં એક એડવાઇસ આપવાની છે, ધ્યાન આપજો. સપોઝ સાંભળો, સપોઝ રેઝિસ્ટન્સ હોત ને, જો આમાં શું થાય આવું તમે કહી શકો. સાંભળો, ક્યાં ગયું? હા, યાદ છે મેં તમને ડાયાગ્રામ ડ્રો કરાવ્યો હતો, યાદ કરો કે આ પેરેલલ છે ને, પેરેલલમાં શું કરાય બોલો? પેરેલલમાં છે એ કોણ કોન્સ્ટન્ટ હોય? વોલ્ટેજ કોન્સ્ટન્ટ હોય, યાદ છે? એટલે મેં કીધું હતું કે વોલ્ટેજ તમારે એક્સ એક્સિસ ઉપર રાખવાના, વોલ્ટેજ એક્સ એક્સિસ ઉપર રાખવાના, બરાબર છે? જોજી હવે કરંટ છે, બરાબર છે, એ શું હોય? સપોઝ I of L ઉપર હોય, હે યાદ કરો I of C નીચે હોય. વિચારી આપણે કાંઈ ઉતાવો નથી, આવું તમે વિચારી શકો. એટલે શું થાય? IL - IC થાય અથવા IC - IL થાય, સમજાય છે ભાઈ?
તો એટલા માટે એનું સબટ્રેક્શન થશે. આ રીતે આપણે ડાયાગ્રામ ડ્રો કરી દઈએ વોલ્ટ કરંટ માટે ફેઝર ડાયાગ્રામ કામ આવી ગયો. હજી એક વસ્તુ કહી દઉં ખાસ કે સપોઝ તમને આર અને એલ આપ્યા હોય, સમજાય ભાઈ, આર અને એલ ખાસ ધ્યાન આપજો ભાઈ. તો અહીંયા આર થાય, બોલો, એટલે મેં તમને એમસીક્યુ કરાવ્યો છે કે બીજી મારે તમને સલાહ આપવા થાય. આ તો ધ્યાન રાખવાનું છે જ. ઓપ્શનમાં 2.2 આપે એટલે મહેરબાની કરી સિલેક્ટ ન કરતા. આ એલ અને સી છે મેં હાઇલાઇટ કર્યું છે, બરાબર છે, ધ્યાન આપજો. ઇન્ડક્ટર અને કેપેસિટરની વાત છે. પણ જો તમને ઇન્ડક્ટર અને રજિસ્ટર આપે તો રજિસ્ટર અને કેપેસિટર આપે તો તમારે શું કરવું પડે સમજાય છે ભાઈ? આ રીતે પાયથાગોરસ લગાડવો પડે. અને હાઇલાઇટ કરી લેજો, આવા એમસીક્યુ પૂછાયેલા છે પછી કહેતા નહીં, પાકું છે તો તમારે પાયથાગોરસ લગાડવાનું. અને મેં તમને જે તે સમયે સલાહ આપી હતી, યાદ છે કે રિએક્ટિવ કમ્પોનન્ટ હોય ને એ તો બે એક જ ડાયરેક્ટ એટલે એક જ લાઈન ઉપર હોય, એટલે એની વચ્ચે તો ખાલી શું થાય, સબટ્રેક્શન કે એડિશન જ થાય. એમાં કાંઈ આરએમએસની જરૂર નથી. આરએમએસ એટલે કે રૂટ મીન સ્ક્વેર ક્યારે કરવું પડે? આર અને એલ આપ્યા હોય, એક રિયલ હોય અને એક ઇન્ડક્ટિવ હોય કે રિએક્ટિવ હોય, એટલે કે તો કેપેસિટી હોય, તો બે વસ્તુને ધ્યાનમાં રાખજો. એટલે એમસીક્યુ કરાવ્યો છે કે રજિસ્ટર જો જોડે આપે તો તમારે આ રીતે કરવાનું, બરાબર, એ ભૂલાય નહીં. ઓકે, ચલો આને નોટ ડાઉન કરી લો, પછી નીચેનો એમસીક્યુ સોલ્વ કરીએ આપણે, બરાબર છે. ચલો નીચે બહુ મસ્ત એમસીક્યુ છે, ઓલરેડી આપણે જે તે સમયે આની થિયોરિટિકલી કરાવેલું છે, તમે જોશો આઈડિયા આવી જશે. ક્યુ ફેક્ટર, ચલો ક્યુ ફેક્ટરના બધા ઇક્વેશન મેં તમને કરાવ્યા હતા. કેન બી ઇન્ક્રીઝડ બાય હેવિંગ અ કોઇલ ઓફ. ચલો આપણે ક્યુ ફેક્ટરનું ઓલરાઉન્ડર ઇક્વેશન જ લખી નાખી, કયું કે જેમાં આરએલસી ત્રણે આવી જાય. જો અહીંયા ઇન્ડક્ટર અને રજિસ્ટન્સની વાત છે, આપણે આરએલસી ત્રણે આવ્યું ઇક્વેશન લખી નાખી. કયું તો કે શું હતું? ક્યુ ઇઝ ઇક્વલ ટુ આર ઇન્ટુ 1/r ઇન્ટુ રૂટ ઇન્ટુ અંડર રૂટ એલ અપોન સી. યાદ છે? અથવા તો ઇન્ડક્ટર રજિસ્ટરની વાત છે ને, આવું લખી શકો તમે, સમજાય? યાદ આવે ઓમેગા એલ બાય આર, તો યાદ લ્યો ઓમેગા એલ બાય આર, ખ્યાલ આવે છે ભાઈ? ઓકે, ચલો તો એમાંથી એમ કીધું છે કે ભાઈ ક્યુ ફેક્ટર છે, ક્વોલિટી ફેક્ટર એ ક્યારે ઇન્ક્રીઝ કરી શકાય? ઇન્ક્રીઝ ક્યારે થાય? મેં તમને બધું લખાવ્યું છે, તમારી પાસે બધાય કેસ લખાઈ છે, જોઈ લેજો. એક એક કેસ લખેલા હશે કે જ્યારે આર છે ઓછો હોય, એલ વધારે હોય, ફ્રીક્વન્સી વધારે હોય, અને કાં તો સી ઓછો હોય. આપણે મેચ કરી લઈએ. ચલો આર ઓછો હોવું જોઈએ અને એલ વધારે હોવું જોઈએ, કારણ કે આપણને આર અને એલના ફોર્મમાં બધા ઓપ્શન આપ્યા છે. જો દેખાય તો અહીંયા આર ઓછો છે, સ્મોલ ઓહમિક રેઝિસ્ટન્સ એન્ડ લાર્જ ઇન્ડક્ટન્સ, તો આ ઓપ્શન આવશે. રેઝિસ્ટન્સ લાર્જ તો ન ચાલે, એટલે આ તો બધા નીકળી જ ગયા. રેઝિસ્ટન્સ લાર્જ ન ચાલે એટલે આ તો ઓપ્શન ખોટો. અહીંયા રેઝિસ્ટન્સ લાર્જ ન ચાલે, રેઝિસ્ટન્સ અહીંયા સ્મોલ છે તો સામે ઇન્ડક્ટન્સ સ્મોલ છે. ઇન્ડક્ટન્સ કેવો જોઈએ? બોલો, પ્રોપોર્શનમાં છે ને, એટલે લાર્જ જોઈએ, આ ન ચાલે. એટલે ખ્યાલ આવી ગયો, શું આવશે? ઓપ્શન નંબર એ. તો આપણે જે તે સમય કરાવ્યું હતું ને ક્યાંક ને ક્યાંક પૂછાયેલું છે, તમે જોઈ શકો છો. હા, બને તો તમે જોઈ શકો છો ભાઈ ક્યુ છે એ શું છે, આ રેસિપ્રોકલમાં અને પ્રપોર્શનમાં છે. એલ વધારે હોવું જોઈએ, આર ઓછું. જો ક્યુ ફેક્ટર વધારેની વાત કરીએ તો ઓછાની વાત કરીએ તો એ પ્રમાણે આન્સર લખવાનો, એટલે બે મિક્સ ન થઈ જાય, બરાબર. ચલો આને જોઈ લો, પછી આપણે આગળ વધી. ઓકે, ચલો નેક્સ્ટ. આ તમે જોઈ શકો છો, નીટમાં પૂછાયેલો છે ઓલરેડી 2016માં. એકદમ ઇઝી છે, ધ્યાન આપજો. વિચ ઓફ ધ ફોલોઈંગ કોમ્બિનેશન શુડ બી સિલેક્ટેડ ફોર બેટર ટ્યુનિંગ? હા, અહીંયા ધ્યાન આપજો, બેટર ટ્યુનિંગ માટે. હમણાં જે કરે એવું નહીં કામ આવશે, જોજો. હમણાં જ આપણે એક એમસીક્યુ સોલ્વ કર્યો, કેવો કામ આવી જશે, જોજો. એટલે તમને કહેતા હોય ભાઈ કે ગમે તે એમસીક્યુ હોય, બરાબર, એને આપણે બરાબર છે આવડવો જોઈએ, એને હળવેથી ન લેવો, લાઇટલી ન લેવો, પાકું. બેટર ટ્યુનિંગ માટે, અને આમાં તો એલસીઆર ત્રણેય છે, જોયું કયું સારું છે? તો હમણાં હજી વાત થઈ કે ક્યુ ઇઝ ઇક્વલ ટુ 1/r ઇન્ટુ અંડર રૂટ એલ બાય સી. આમાં મેં કીધું એ પ્રમાણે આર અને સી ઓછા હોય, જોજો. જેમાં આર અને સી ઓછા હોય, જેમાં એલ વધારે હોય એ સૌથી સારું, બરાબર. કાંઈ વેલ્યુ તમારે પુટ કરવાની તો છે નહીં. ચાલો જોવો જોઈએ. આર એલ સી ત્રણેયમાંથી આર અને સી ઓછા હોય અને એલ પ્રપોર્શનલ, એલ વધારે હોય એવું જોવો જોઈએ. પહેલાં તો આર સૌથી ઓછો શેમાં છે? જો 25, 20, 25, 15 આમાં છે. પછી સી સૌથી ઓછો શેમાં છે? જો 45, 35, 45, 30 આમાં છે. બે તો કામ થઈ ગયા, જોવું જોઈએ. અને એલ સૌથી વધારે શેમાં છે? જો 1.5, 1.5, 2.5, 3.5 આમાં છે. લ્યો, આ નીટમાં તમારે ઓલરેડી પૂછેલું છે, ખ્યાલ આવે? એકદમ ઇઝી છે, પાકું. પણ આપણને ઇક્વેશન આવડતું હોય તો ને, આટલું આપણે જોઈને ન ગયા હોય કે ખબર જ ન હોય કાંઈ, તો ક્યાંથી આવડે, બરાબર છે. એટલે એની પહેલાંનો એમસીક્યુ કરાવ્યો હતો, એના જેવો જોતો તમે જોઈ લીધું ને, તો કાંઈ પણ વસ્તુ કરેલી કામ આવી જાય. જો
કાંઈ વાંધો નહીં. ચલો નેક્સ્ટ આપણે વાત કરી નેક્સ્ટ MCQની. આ પણ નીટમાં પૂછેલો છે 2016માં. ધ પોટેન્શિયલ ડિફરન્સ એક્રોસ ધ રેઝિસ્ટન્સ કેપેસિટન્સ એન્ડ ઇન્ડક્ટન્સ આર 80 વોલ્ટ 40 વોલ્ટ 100 વોલ્ટ. ધ્યાન આપજો ભાઈ. રેઝિસ્ટન્સ કેપેસિટન્સ અને ઇન્ડક્ટન્સમાં 80 40 100 વોલ્ટનું પોટેન્શિયલ ડિફરન્સ છે. આવો એક MCQ જોઈ લેજો. લગભગ મેં ફર્સ્ટ પ્રેક્ટિસ વિડીયો લેક્ચરમાં કરાવ્યો હતો પાર્ટ 1માં. આની પહેલાંના નહીં, એની પહેલાંના લેક્ચરમાં. એલસીઆર ધ પાવર ફેક્ટર ઓફ ધ સર્કિટ ઇઝ. ઓકે, સર્કિટનો પાવર ફેક્ટર શું થાય એની વાત કરવાની છે, બરાબર છે. ચલો પહેલાં તો આપણે બધાના પોટેન્શિયલ ડિફરન્સ આપ્યા છે ને, આઈ રેડી. તો આપણને શું મળશે ભાઈ? પહેલાં તો પાવર ફેક્ટરની વાત હોય એટલે પહેલાં તમને ટોટલ એનો વી મળી જાય. કઈ રીતે મળે? આપણે કરાવેલું જ છે. યાદ કરો. VR² પ્લસ VL માઇનસ VC². આમાં મોટું કોણ છે? કેપેસિટર ઇન્ડક્ટન્સ. જોયો આમાં મિસ્ટેક ન થાય છેલ્લે ઇન્ડક્ટન્સ છેલ્લે આપ્યું છે 100. અહીંયા શું લખશું? VL માઇનસ VC². ચલો કાંઈ વાંધો નહીં. નેક્સ્ટ જુઓ. VR કેટલા છે રજિસ્ટર્સ માટે? 80 વોલ્ટ પ્લસ ચલો VL કેટલા છે? 100 માઇનસ VC કેટલા છે? 40 એનો હોલ સ્ક્વેર. રેડી છે 100. ખાસ ધ્યાન આપજો ભાઈ. V ઇઝ ઇક્વલ ટુ શું થાય? 80². બોલો 6400 થાય ને. પ્લસ 100 માઇનસ 40 કેટલા થાય? 60 એનો સ્ક્વેર કેટલો થાય? 3600 થાય. એટલે V ઇઝ ઇક્વલ શું થાય? તમે સમજી ગયા. 10,000નો રૂટ. સો ચલો તમને ટોટલ વોલ્ટેજ મળી ગયા 100 વોલ્ટ. લોજિકલ MCQ છે, એકદમ ઇઝી છે. હવે શું કરવું એ ધ્યાન આપજો ભાઈ. છેલ્લે ફસાઈ જશો, બરાબર છે. પાવર ફેક્ટર ગોતવાનો છે. પાવર ફેક્ટર એટલે શું થાય? RLC ત્રણેય છે ને ભાઈ. પાવર ફેક્ટર એટલે શું થશે? cos phi ઇઝ ઇક્વલ ટુ R/Z. હવે લોજિકલ શું છે તમને કહી દઉં છું. R/Z થાય. હે, હવે જોજો મજા આવશે. આને આપણે શું કરીએ? અહીંથી મલ્ટીપાઈ ડિવાઈડ કરી. આ લોજિકલ, આ લોજિક અહીંયાથી તમે અટકી જાઓ જો તમે પ્રેક્ટિસ ના કરી હોય તો, બરાબર. તો શું થયું? આ IR/IZ થઈ ગયું ને, હે ભાઈ. અને IR એટલે શું થાય? બોલો. રજિસ્ટરના વોલ્ટેજ થાય ને, વોલ્ટેજ એક્રોસ રજિસ્ટર. અને IZ એટલે શું થાય? આખી સર્કિટના વોલ્ટેજ. સમજાય? એક તો નીટમાં પૂછેલું છે, પાછું લોજિકલ છે એટલે આપણે કરાવ્યું. જોઈ લો જોઈ. VR ક્યાં ગયા? આઈડિયા 80 અને V આપણે જસ્ટ ગોઈતા 100. 80/100 શું હશે? 0.8. જોજી ખ્યાલ આવી ગયો. તો છેલ્લે ધ્યાન જો મિસ્ટેક ન થાય, બરાબર છે. ઓકે, હા. .8. ચલો જોવો જઈએ. રેડી? ઓકે ચલો ભાઈ રેડી. નેક્સ્ટ જોવો જોઈએ. લાસ્ટ MCQ. ચલો ભાઈ લાસ્ટ MCQ જો. ઇન અ સિરીઝ રેઝોનન્ટ LCR સર્કિટ. સિરીઝ રેઝોનન્ટ લખ્યું છે LCR સર્કિટ. ધ વોલ્ટેજ એક્રોસ R ઇઝ 100 વોલ્ટ. ચલો આરના વોલ્ટેજ છે 100 વોલ્ટ છે અને એનો રજિસ્ટન્સ આપ્યો છે 1 કિલો ઓહ્મ. રેડી? વિથ C/2 માઇક્રોફેરાડે. રેઝોનન્ટ સર્કિટ છે ત્યાંના જો ફૂલ લોજિકલ સમ છે, બરાબર. ધ રેઝોનન્ટ ફ્રીક્વન્સી ઓમેગા ઇઝ 200 રેડિયન પર સેકન્ડ. એટ રેઝોનન્સ ધ વોલ્ટેજ એક્રોસ L ઇઝ. ચલો એલના એક્રોસમાં વોલ્ટેજ કેટલા હોય એ તમારે ગોતવાના છે, બરાબર છે. હા, હવે રેઝોનન્સ થાય ત્યારે તમને ખબર છે XL ઇઝ ઇક્વલ ટુ શું થાય? XC થાય ને. અને બેને તમે આઈથી મલ્ટીપ્લાય કરી નાખો એટલે શું થાય? I × XL ઇઝ ઇક્વલ ટુ I × XC થાય. જોવો જોઈએ. તમારે એ રેઝોનન્સ વોલ્ટેજ એક્રોસ L ઇઝ ફાઇન કરવાનું છે ને. હા, એટલે કે આમ તો એ થયું ને VL અને VC બેના વોલ્ટેજ સરખા એટલે VCના વોલ્ટેજ ગોતો હાલે. I of XL એટલે શું થાય? બોલો. I of XL એટલે V of L થાય. હવે સાંભળજો, રેઝોનન્સ થાય લખી જ દઉં છું તોય કન્ફ્યુઝન ન થાય. રેઝોનન્સ થાય ત્યારે તમારી સર્કિટ સેવા તરીકે બિહેવ કરે, ખાલી રજિસ્ટર તરીકે. આને તમે આઈથી મલ્ટીપ્લાય કરો IZ બરાબર IR થાય ને ભાઈ. કાં તો કે વોલ્ટેજ ખાલી શેમાં હોય? રજિસ્ટરમાં જ હોય ને. V of R ઇઝ ઇક્વલ ટુ IR.
તમે ખાલી વી કહો એટલે બધો વોલ્ટેજ આપવો તો ક્યાં જવાનો, રજિસ્ટરમાં જવાનો, સમજાય? તો તમે આઈ ઇઝ ઇક્વલ ટુ શું લખી શકો, બોલો? વી બાય લખી શકો. હાઇલાઇટ કરી દઉં છું, ખ્યાલ આવે? એટલે મેળે આવી ગયું. એટલે આજે આઈ લખ્યું છે એની જગ્યાએ હું શું લખી શકો, વી અપોન આર લખી શકો ઇન્ટુ એક્સ ઓફ સી. ખ્યાલ આવે છે? નેક્સ્ટ સ્ટેપ. સો વોલ્ટેજ ઓફ ઇન્ડક્ટર એટલે કે વી ઓફ એલ ઇઝ ઇક્વલ ટુ, વી કેટલા છે, વી આવી રહ્યા 100 વોલ્ટ ને વી ઓફ ચોખ્ખું લખ્યું છે એક્રોસ આર, જોયું? એટલે તમે વી ઓફ આર સિમ્બોલ લખો તો એ જ થાય ને બધો વોલ્ટેજ જ મળવાનો. વી ઓફ આર 100 અપોન આર કેટલા છે, 1 કિલો ઓહમ. એના જો 1 કિલોમાં છે 10⁻³ રેડી. પછી એક્સ ઓફ સી, એક્સ ઓફ સી એટલે શું થાય, 1/ωc થાય ને. ચલો કાંઈ વાંધો નહીં. 100ના 10⁻² બે ને આનો એક ડિઝિટ એટલે 10⁻² ઉપર જાય એટલે -1 થઈ જાય અપોન 1/ω કેટલા છે, ઓમેગા તમે અહીં પર આવી રહ્યા અહીંયા 200. અને સી કેટલા છે, 2 માઇક્રોફેરાડ એટલે કેટલા થાય, 2 × 10⁻⁻6 થાય. જોવો જોઈએ. રેડી છે? ઓકે. 1 અને 2 2 4, આ 1/4 અલગ લઈ લઉં, એનો 10⁻⁻1 પણ અલગ લઈ લઉં. જોજો ખાસ. અને આ 200ના બે 0 છે એમાંથી કટ કરો 10⁻⁻4 થાય, ઉપર જાય તો 10⁻+4. રેડી? ચલો 1/4 શું થાય, 0.25 થાય અને 4 - 1 3. હવે ત્રણેય 0 આને આપી દો એટલે કેટલા થાય, 250 વોલ્ટ. રેડી? આવી ગયો તમારો આન્સર. ચલો આને નોટ ડાઉન કરી લ્યો. તો બહુ લોજિકવાળી વસ્તુ હતી જનાબ. જો આમ ઇઝી છે, એકવાર ટ્રાય કરી લેવી જોઈએ કઈ રીતે આગળ વધવું હોય. બરાબર? વીએલ ઇઝ ઇક્વલ ટુ વીસી થાય, વીસી ઇઝ ઇક્વલ આઈ ઇન્ટુ એક્સ ઓફ સી. આઈ એટલે શું થાય, વી બાય આર. ને પછી ખાલી વીએલ એની વેલ્યુ પુટ કરવાની એટલે એક્સ ઓફ સી એટલે 1/ωc. બરાબર? પણ ડાયરેક્ટલી ક્વેશ્ચન રીડ કરી અને આખી મેથડ નહીં સમજે, યાદ રાખજો. તરત યાદ નહીં આવે કે આ રીતે કરવાનું છે, બહુ વિચારવું પડશે. એટલે એકવાર તમે સોલ્વ કરેલો હશે, પ્રેક્ટિસ કરેલી હશે તો ફટાફટ યાદ આવી જશે. આ તમને લાગે છે કરાવ્યું છે ઇઝી જ છે, પણ ડાયરેક્ટ આવવું પડશે નહીં મગજમાં કે આ રીતે થાય છે મેથડ. સમજાય? તો ખાસ ધ્યાન રાખજો. ચલો આને નોટ ડાઉન કરી લો. ઓકે ચલો ભાઈ. તો નેક્સ્ટ લેક્ચરની અંદર હવે અમુક જ એમસીક્યુઝ બાકી છે. એટલે બાકી રહેલા એમસીક્યુઝ છે જે મને જરૂરી લાગે જેવા આપણે પૂરા કરશું. એટલે કે પ્રેક્ટિસનો પાર્ટ નંબર 4 લાસ્ટ પાર્ટ હશે આપણી પ્રેક્ટિસ માટે આ ચેપ્ટરનો. અને પછીથી નેક્સ્ટ લેક્ચરથી ન્યૂ ચેપ્ટરથી આપણે સ્ટાર્ટ થઈ જશે. બરાબર છે? આમાં કંઈ ડાઉટ હોય તો ખાસ મને ઇન્ફોર્મ કરજો. બરાબર છે? નેક્સ્ટ વિડીયોમાં આપણે જે પ્રેક્ટિસ છે એ લાસ્ટ જોશું. બરાબર? સો થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો. ટેક કેર ઓફ યોર સેલ્ફ એન્ડ સી યુ સૂન ઇન ધ નેક્સ્ટ લેક્ચર.